વેલકમ ફ્રેન્ડ્સ. આગળના લેક્ચરની અંદર આપણે વાત કરી ગયા અર્થશાસ્ત્ર અને અર્થવ્યવસ્થા ઉપર. આજે એ જ ટોપિકને આપણે આગળ વધારીશું. તો આજના લેક્ચરની અંદર આપણે શું શીખવાના છીએ એની સૌથી પહેલા ડિસ્કશન કરી લઈએ. આજે આપણે જોઈશું અર્થશાસ્ત્રની શાખાઓ, બ્રાન્ચીસ ઓફ ઇકોનોમિક્સ. ત્યાર પછી આજનો આપણો બીજો ટોપિક છે અર્થવ્યવસ્થાના પ્રકાર, ટાઇપ્સ ઓફ ઇકોનોમિક્સ. તો આજે આપણે બે બાબત ઉપર ડિસ્કશન કરવાના છીએ: અર્થશાસ્ત્રની શાખાઓ, બ્રાન્ચીસ ઓફ ઇકોનોમિક્સ, અને અર્થવ્યવસ્થાના પ્રકાર, ટાઇપ્સ ઓફ ઇકોનોમિક્સ. અને અગર સમય બચશે તો આપણે આજે આવકના ચક્રીય પ્રવાહની પણ આજ લેક્ચરની અંદર ડિસ્કશન કરી લઈશું. અધરવાઇઝ જો લેક્ચર મોટો બનતો હશે તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. કારણ કે મારું એવું માનવું છે 1.5 અવરનો લેક્ચર ઇનફ છે તમારી માટે. નહીંતર પછી કેવું વચ્ચે વચ્ચે તમે ઊભા થશો તો આખું જે માઇન્ડ સેટ હોય વિખાઈ જાય. હું એવો પ્રયત્ન કરીશ કે 1 કે 1.5 કલાકની અંદર 3 ટોપિક કવર થઈ જાય. તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આપણે શીખવાનું છે, હેડિંગ આપી દો એક, અર્થશાસ્ત્રની શાખાઓ, બ્રાન્ચીસ ઓફ ઇકોનોમિક્સ. અને અર્થશાસ્ત્રની બે શાખાઓ છે, એક માઇક્રો ઇકોનોમિક્સ, અને બીજી શાખા છે મેક્રો ઇકોનોમિક્સ. હવે જો અહીંયા આપણે આની એટલી બધી ડિસ્કશન કરવાના નથી, પણ આ શબ્દથી ખાલી પરિચિત થઈ જાય એટલે આપણે અહીંયાથી આગળ વધીશું. કારણ કે આની ઉપર આખા ચેપ્ટર ભણવાના છે અને એ તમને થોડાક ચેપ્ટર્સ આવડી જાય પછી, બરાબર. બીજું તમારા આની અંદર એક ખાસ એક વિનંતી છે કે અગાઉથી કોઈ ધારણાઓ નથી બાંધી લેવાની કે આ રહી ગયું. સ્ટેપ બાય સ્ટેપ એક વખત મને સિલેબસ પૂરો કરવા દો. પૂરો થઈ જાય પછી તમારા જે કંઈ પણ પ્રશ્ન હશે એ બધા પ્રશ્નોને આપણે લઈશું. પણ મારો એક ક્રમ રહેશે ભણાવવાનો, સ્ટેપ બાય સ્ટેપ ચાલશે. ઘણા બધા નવા એપ યુઝર જોડાયા છે, એને એવો પ્રશ્ન થયા કરે છે આ શબ્દ રહી ગયો. જે લોકો ભણી ગયા છે એના કોન્ટેક્ટ નંબર અગર તમારે જોતા હોય તો મળી જશે તમને. બટ તમે ખાસ ધ્યાન રાખજો કે એક પણ શબ્દ છૂટશે નહીં. છેલ્લે તમે જેમ કહેશો કંઈ બાકી નથી રહ્યું. એટલે શાંતિ અને ધીરજ બંને નામ સારા છે અને એ ગુણ પણ સારા છે, આપણે એને રાખવા જોઈએ, બરાબર. તો અર્થશાસ્ત્રની શાખાઓ, બે શાખાઓ છે, માઇક્રો ઇકોનોમિક્સ અને મેક્રો ઇકોનોમિક્સ. હવે તમે એનું અગર ગુજરાતી નામ જોશો તો આને કહેવાય એકમલક્ષી અર્થશાસ્ત્ર. નામ પરથી જ આપણે શબ્દને સમજવાની ટ્રાય કરીશું. અને મેક્રો ઇકોનોમિક્સ નો અર્થ થાય સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. હવે આની પહેલા આપણે અર્થશાસ્ત્ર શબ્દ શીખી ગયા એટલે આની ઉપર હું વધારે ડિસ્કશન નહીં કરું. અર્થશાસ્ત્ર શું છે? સિદ્ધાંતોનો એક સમૂહ છે. અને એ સિદ્ધાંતો અગર એકમલક્ષી અભ્યાસ કરવામાં આવે છે તો એને કહેવાય માઇક્રો ઇકોનોમિક્સ. દાખલા તરીકે કોઈ કંપનીની અથવા તો કોઈ વ્યક્તિની માઇક્રો લેવલની, સૂક્ષ્મ લેવલનો અભ્યાસ કરવામાં આવે. કોના સિદ્ધાંતો? અર્થશાસ્ત્રના સિદ્ધાંતો. ખાસ યાદ રાખજો, અથવા તો અર્થના સિદ્ધાંતો. તો અર્થના સિદ્ધાંતોને અગર વ્યક્તિ લેવલે અથવા તો કંપની લેવલે, ફર્મ લેવલે, જેમ સજીવોનો પાયાનો એકમ શું હોય છે? કોષ. પાયાનો એકમ કોષ. તો પાયાનો એકમ થયો. એવી રીતના એ સમગ્રમાંથી, મતલબમાં એક સંપૂર્ણ અર્થવ્યવસ્થા છે. એ સંપૂર્ણ અર્થવ્યવસ્થાનો પાયાનો એકમ કોણ થશે? કોઈ વ્યક્તિ થશે, કોઈ ફર્મ થશે, બરાબર. ફર્મ મતલબ પેઢી થશે, અથવા તો કોઈ કંપની થઈ શકે છે, અથવા તો કોઈ પર્ટિક્યુલર ક્ષેત્ર થઈ શકે છે. જેમ કે ભારત એ શું છે? ભારત એક સંઘ છે. તમે આર્ટિકલ 1 કદાચ વાંચી હોય તો ઇન્ડિયા ધેટ ઇઝ ભારત શેલ બી એ યુનિયન ઓફ સ્ટેટ. યુનિયન શબ્દ આપણે વાપરેલો છે.
તેની અંદર નાના નાના ઘણા રાજ્યો છે, એમાંથી કોઈ એક રાજ્ય ઉઠાવી લેશો તો એ સંઘનો એક એકમ બની જશે, યુનિયનનો એક એકમ બની જશે રાજ્ય. તો અગર તમે ગુજરાતની અર્થવ્યવસ્થાનો અભ્યાસ કરો છો તો એ માઇક્રોમાં આવશે, પણ અગર તમે ભારતની અર્થવ્યવસ્થાના સિદ્ધાંતોને સમજો છો તો એ મેક્રો ઇકોનોમિક્સમાં આવશે, કારણ કે પેલું યુનિયન થઈ જશે. ઓકે, તો કંપની હોય, વ્યક્તિ હોય, અથવા તો પેઢી હોય, કોઈ પર્ટિક્યુલર ક્ષેત્ર હોય, તો એના આગળ તમે અર્થના સિદ્ધાંતોને સમજો છો તો એ શું છે? માઇક્રો ઇકોનોમિક્સ છે. બરાબર. બાકી જે પણ સિદ્ધાંતો આવતા હશે એની ઉપર આપણે લાસ્ટમાં આખા ચેપ્ટર લઈશું, કારણ કે એટલા બધા મહત્વના નથી, શબ્દો ખબર હોય એટલે ચાલી જાય. પછી છે મેક્રો ઇકોનોમિક્સ, જેમાં દાખલા તરીકે ભારતની સંપૂર્ણ અર્થવ્યવસ્થાનો સમાવેશ થઈ જાય, જેમ કે ભારતની મોનેટરી પોલિસી, નાણાકીય નીતિ, બરાબર, બજેટ. બજેટ કોનું? ભારતનું. ખાસ ધ્યાનથી સાંભળજો, રાજ્યના બજેટની વાત નથી થતી, કારણ કે એ તો ફરીથી યુનિટ બની જશે, અને એકમ આવશે તો એકમ લક્ષી બની જશે. આ તો સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર છે, એટલે એક સમગ્ર, એક વિશાળ અભ્યાસ. મેક્રો મતલબ એક વિશાળ અભ્યાસ. તો આ બે શબ્દો તમને આઈડિયા આવી જવા જોઈએ, માઇક્રો ઇકોનોમિક્સ શું છે અને મેક્રો ઇકોનોમિક્સ શું છે. ઇકોનોમિક્સ તો આપણે જોઈ ગયા છીએ આગળ, બરાબર. તો ઉત્પાદનના જે સંસાધનો છે એના સિદ્ધાંતો, એને આપણે શું કહીશું? અર્થશાસ્ત્ર. અને એ સિદ્ધાંતોનો અભ્યાસ જો સમગ્ર રીતે કરવામાં આવે તો એ મેક્રો ઇકોનોમિક્સ બની જશે, અને જો વ્યક્તિગત લેવલે કરવામાં આવે તો એ માઇક્રો ઇકોનોમિક્સ બની જશે. ઓકે, ત્યાંથી આપણે આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક છે અર્થવ્યવસ્થાના પ્રકાર. અર્થવ્યવસ્થાના પ્રકાર, ટાઇપ્સ ઓફ ઇકોનોમી. ખાસ ધ્યાન રાખજો, ટાઇપ્સ ઓફ ઇકોનોમી. હવે અર્થવ્યવસ્થાના જે પ્રકાર છે એને આપણે અલગ અલગ 3 આધાર પર જોવાના છે. તો એ 3 આધાર કયા કયા છે? તો અર્થવ્યવસ્થાના 3 પ્રકાર, જેને 3 આધાર પણ કહી શકીએ, એ 3 આધાર કયા કયા છે? એક આધાર છે આંતરરાષ્ટ્રીય. આંતરરાષ્ટ્રીય, ઇન્ટરનેશનલ રિલેશન. આંતરરાષ્ટ્રીય સંબંધોના આધારે. બીજો એક આધાર છે, બીજો આધાર આપણે લઈ લઈશું વિકાસના આધારે. વિકાસના આધારે. ને ત્રીજો આપણે આધાર લઈ લઈશું નિયંત્રણના આધારે. નિયંત્રણ અથવા તો ઉત્પાદનના આધારે. તો 3 આધાર ઉપર આપણે અર્થવ્યવસ્થાના પ્રકારોને શીખવાના છે. કયા કયા? ટાઇપ્સ ઓફ ઇકોનોમી ઓન ધ બેઝિસ ઓફ ઇન્ટરનેશનલ રિલેશન, on the basis of development, on the basis of production or regulation. તો નિયંત્રણના આધારે, વિકાસના આધારે અને આંતરરાષ્ટ્રીય સંબંધોના આધારે આ 3 પ્રકારો આપણે શીખવાના છે. હવે એની અંદર પણ સબ ટાઇપ છે કે આંતરરાષ્ટ્રીય સંબંધોના આધારે આપણે જોઈશું તો 2 પ્રકાર. એક આવશે ખુલ્લી અર્થવ્યવસ્થા, જેને આપણે અંગ્રેજીમાં કહીશું ઓપન ઇકોનોમી. ઓપન ઇકોનોમી. અને બીજું આવશે બંધ અર્થવ્યવસ્થા. બંધ અર્થવ્યવસ્થા, જેને આપણે કહીશું ક્લોઝડ ઇકોનોમી. આ બધા શબ્દોને હમણાં આપણે સમજીશું. મેં તમને પહેલા કીધું, શાંતિ અને ધીરજ બે મહત્વના ગુણ છે ને, તમને જીપીએસસી પાસ કરાવશે. જે આ ગુણને છોડી દેશે એ રહી જશે. વિકાસના આધારે આપણે વાત કરીએ તો આવા શબ્દો તમે સાંભળેલા હશે, અલ્પ વિકસિત. બીજો એક શબ્દ સાંભળેલો હશે વિકાસશીલ. આ એટલા માટે શીખવું જરૂરી છે કારણ કે અર્થવ્યવસ્થામાં વારંવાર આવા શબ્દો તમને સાંભળવા મળશે, તો તમે આ શબ્દથી પરિચિત હોવા જોઈએ. અને વિકસિત. નિયંત્રણ અથવા ઉત્પાદનના આધારે જોઈએ તો પણ 3 પ્રકાર છે. સમાજવાદી,
મૂડીવાદી અને મિશ્રિત. અલ્પ વિકસિતને આપણે કહીશું લીસ્ટ ડેવલપિંગ કન્ટ્રી. લીસ્ટ ડેવલપિંગ. વિકાસશીલને આપણે કહીશું ડેવલપિંગ અને વિકસિતને આપણે કહીશું ડેવલપ્ડ. એવી જ રીતના સમાજવાદીને અંગ્રેજીમાં કહેવાય સોશિયાલિસ્ટિક, અથવા તો ઘણી વખત આની માટે લિબરલિઝમ, ઉદારવાદી શબ્દ પણ યુઝ કરવામાં આવે છે. મૂડીવાદી કેપિટાલિસ્ટિક અને મિશ્રિત એટલે મિક્સ્ડ. સોરી, અહીંયા ઉદારવાદી નહીં આવે, આ સમાજવાદી છે. મૂડીવાદી માટે આપણે ઉદારવાદી શબ્દ પણ યુઝ કરીએ છીએ. તો આજે આપણે આટલું શીખવાના છીએ આંતરરાષ્ટ્રીય સંબંધોના આધારે, વિકાસના આધારે અને નિયંત્રણના આધારે. તો હવે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. એની અંદર સૌથી પહેલા આપણે જોઈશું આંતરરાષ્ટ્રીય સંબંધોના આધારે. આંતરરાષ્ટ્રીય સંબંધોના આધારે અર્થવ્યવસ્થાના પ્રકાર. તો આંતરરાષ્ટ્રીય સંબંધોના આધારે અર્થવ્યવસ્થાના બે પ્રકાર પડે છે. એમાં આવશે એક ખુલ્લી અર્થવ્યવસ્થા, ઓપન ઇકોનોમી, અને એક આવશે બંધ અર્થવ્યવસ્થા, ક્લોઝડ ઇકોનોમી. બે શબ્દ ખાસ ધ્યાન રાખવાના છે, ખુલ્લી અર્થવ્યવસ્થા અને બંધ અર્થવ્યવસ્થા. તો હવે ખુલ્લી અર્થવ્યવસ્થા કોને કહેવાય અને બંધ અર્થવ્યવસ્થા કોને કહેવાય? તો સૌથી પહેલા આપણે સમજી લઈએ કે ઓપન ઇકોનોમી આપણે કોને કહીશું. તો જ્યાં આયાત અને નિકાસના દ્વાર ખુલ્લા હોય. ખાસ ધ્યાન રાખજો, જે અર્થવ્યવસ્થાની અંદર આયાત અને નિકાસ થતું હોય, ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ થતું હોય, બરાબર, તો એમ કહી શકાય કે એ અર્થવ્યવસ્થા ખુલ્લી અર્થવ્યવસ્થા છે. અને આયાત અને નિકાસનો મતલબ શું છે? મુક્તપણે સંસાધનોનું અવર જવર અથવા તો આવાગમન. ખુલ્લી અર્થવ્યવસ્થા એટલે શું? ખુલ્લી અર્થવ્યવસ્થાની અંદર ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ થતું હશે, એટલે કે એ દેશની અર્થવ્યવસ્થા બીજા દેશની અર્થવ્યવસ્થા સાથે જોડાયેલી હશે. તો એને આપણે શું કહીશું? ખુલ્લી અર્થવ્યવસ્થા. ત્યાં ઇમ્પોર્ટ પણ થતું હશે, એક્સપોર્ટ પણ થતું હશે, અને ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ થતું હશે તો આપણે એમ કહી શકીએ કે ત્યાં કઈ નીતિ અપનાવેલી હશે? ઉદારવાદી નીતિ અપનાવેલી હશે. ઉદારવાદની સંકલ્પના કામ કરતી હશે, કારણ કે એ દેશની અર્થવ્યવસ્થા બીજા દેશો સાથે જોડાયેલી છે. એનો સીધો અર્થ એવો થાય કે એને કઈ નીતિ અપનાવેલી હશે? ઉદારવાદની નીતિ અપનાવેલી હશે. તો ત્રણ શબ્દો છે, એને આપણે યાદ રાખવાના છે. બીજું, જ્યાં આયાત નિકાસ થતું હશે ત્યાં સંસાધનોની મુક્તપણે આવાગમન હશે, મુક્ત રીતે અવરજવર થતી હશે, ફ્રી ટ્રેડ નથી, બરાબર, ખાસ યાદ રાખજો. મુક્તપણે સંસાધનોનું આવાગમન થતું હશે. તો જ્યાં આયાત નિકાસને છૂટી હોય, જ્યાં સંસાધનોની મુક્તપણે આવાગમન થતી હોય, તો ત્યાં ઉદારવાદી નીતિ પણ હશે. અને એક વસ્તુ તમે ખાસ ધ્યાન રાખો કે જ્યાં આયાત નિકાસ થતું હશે એ દેશની અર્થવ્યવસ્થા બીજા દેશ સાથે જોડાયેલી હશે, તો ખુલ્લી અર્થવ્યવસ્થા પર વૈશ્વિક અર્થવ્યવસ્થાનો પ્રભાવ પડશે. સમજી ગયા? આવું સેન્ટેન્સ બનાવીને તમને પૂછી શકે છે પરીક્ષાની અંદર. હવે તમે એક વસ્તુ સમજો કે એક્ઝામ્પલ તરીકે આપણે લઈ લઈએ ભારત. ભારતની જે અર્થવ્યવસ્થા છે, તો ભારતની અર્થવ્યવસ્થા કેવી છે? ઓપન ઇકોનોમી. કારણ કે ભારત ઇમ્પોર્ટ પણ કરે છે અને ભારત એક્સપોર્ટ પણ કરે છે. એક્ઝામ્પલ તરીકે માની લઈએ કે ભારતે ઈરાનને ઘઉં મોકલ્યા, બરાબર. ભારત છે એ શું કરે છે? એક્સપોર્ટ કરે છે. શેનું? ઘઉં. કોને કરે છે? ઈરાનને. અને ઈરાન એના બદલામાં ઇમ્પોર્ટ કરે છે, મતલબમાં ઈરાન પણ એક્સપોર્ટ જ કરે છે, પણ ભારત ઈરાન પાસેથી શું ઇમ્પોર્ટ કરે છે? તો કે ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ કરે છે. તો
ભારતના સંદર્ભમાં તમે જુઓ તો અર્થવ્યવસ્થા તો ખુલ્લી થઈ ગઈ, કારણ કે આમાં ક્યાંય સંરક્ષણવાદી નીતિ તો દેખાતી નથી. એક દેશનો બીજા દેશ સાથે વેપાર થાય છે. તો અહીંયા ભારત એક્સપોર્ટ કરે છે ઘઉં ઈરાનને, અને ભારત ઈરાન પાસેથી શું ઇમ્પોર્ટ કરે છે? ક્રૂડ ઓઇલ. અગર તમે સમજો કે ઈરાનની અર્થવ્યવસ્થાને કંઈ પણ થાય છે તો એની સીધી અસર કોની ઉપર થશે? ભારત પર. કેમ? કારણ કે બંને દેશોએ ખુલ્લી અર્થવ્યવસ્થા અપનાવેલી છે. તો અહીંયા તમે ધ્યાનથી સમજજો કે જ્યારે ખુલ્લી અર્થવ્યવસ્થા અપનાવવામાં આવશે તો એની ઉપર વૈશ્વિક અર્થવ્યવસ્થાની અસર થશે. તો હવે તમને ઓપ્શનમાં આવું આપી દેશે, 4 સેન્ટેન્સ જ ઓપ્શનમાં આપેલા હશે કે ખુલ્લી અર્થવ્યવસ્થા માટે નીચેનામાંથી કયા વિધાન સત્ય છે? વિધાન નંબર 1, આયાત નિકાસની છૂટ હોય છે, મુક્તપણે સંસાધનોનું આવાગમન થાય છે, ત્યાં ઉદારવાદી નીતિ અપનાવેલી હોય છે, અને વૈશ્વિક અર્થવ્યવસ્થા ઉપર એનો પ્રભાવ થાય છે. ઓકે, તો આ 4 ઓપ્શન સાચા આવશે. ક્લિયર? 4 વિધાન સાચા આવશે. તો આવા પ્રશ્નો છે એ પરીક્ષાની અંદર તમને પૂછાય છે. હવે તમે નક્કી કરો કે બંધ અર્થવ્યવસ્થા એટલે શું હશે? તો કે બંધ અર્થવ્યવસ્થાની અંદર શું હશે? તો કે બંધ અર્થવ્યવસ્થાની અંદર આયાત અને નિકાસ પર પ્રતિબંધ હશે, સંસાધનોના મુક્તપણે આવાગમન ઉપર પ્રતિબંધ હશે, ઉદારવાદી નીતિની જગ્યાએ એને શું અપનાવેલું હશે? સંરક્ષણવાદી નીતિ અપનાવેલી હશે. ઓકે, અને વૈશ્વિકરણની કોઈ પણ અસર એના ઉપર થશે નહીં. આ એક શબ્દ મહત્વનો છે, સંરક્ષણવાદી નીતિ એટલે શું? આ ક્લોઝડ અર્થવ્યવસ્થાની એક ખાસિયત હોય છે. જો કે આવી અર્થવ્યવસ્થા વર્તમાનમાં કોઈ છે નહીં. લોકો ઘણી વખત પુસ્તકની અંદર ઉત્તર કોરિયા ને એવા 1-2 નામ લખે છે, પણ ત્યાં પણ બંધ અર્થવ્યવસ્થા નથી. મેં તમને શું કીધું કે જ્યાં ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ થતું હશે એ અર્થવ્યવસ્થાને તમે બંધ અર્થવ્યવસ્થા ગણી શકો નહીં. તો ઉત્તર કોરિયાના ચીન સાથે રિલેશન સારા છે, ઘણી વખત ત્યાંથી ઇમ્પોર્ટ પણ થાય છે. એક્સપોર્ટ થતું હોય કે નથી ખબર, પણ ઇમ્પોર્ટ તો થાય છે. પણ જ્યાં ઇમ્પોર્ટ કે એક્સપોર્ટ કંઈ પણ થતું હોય એ અર્થવ્યવસ્થાને તમે બંધ અર્થવ્યવસ્થા ગણી શકો નહીં. પણ ચોપડી ખાતર કદાચ તમારે લખવું હોય તો નોર્થ કોરિયા કે એવું કોઈ એક્ઝામ્પલ લખી શકો, અધરવાઇઝ એને લખવાની જરૂર નથી. બંધ અર્થવ્યવસ્થાનું ઉદાહરણ અત્યારે શક્ય જ નથી, કારણ કે તમે વિચારો કે કોઈ પણ એવો દેશ નહીં હોય કે જ્યાં તમામ પ્રકારની આબોહવા ઉપલબ્ધ હોય. કારણ કે સમજો કોઈને કોઈ વસ્તુ અથવા તો કોઈને કોઈ સંસાધનોની તો એની પાસે અછત હશે, અને એ સંસાધનોની અછતને પૂરી કરવા માટે એને શું કરવું પડશે? ઇમ્પોર્ટ કરવું પડશે. અને ઇમ્પોર્ટ કરશે તો ડોલર ખર્ચ થશે, તો એ રિઝર્વ વધારવા માટે પોતે એક્સપોર્ટ કરવું પડશે. તો ખુલ્લી અર્થવ્યવસ્થા એમને એમ બની જશે. પણ એવી શક્યતા કોઈ દેશમાં નથી, એટલે હું એમ કહું છું કે બંધ અર્થવ્યવસ્થાના ઉદાહરણ મળે નહીં. સંરક્ષણવાદી નીતિની અંદર શું થશે કે સંરક્ષણવાદી નીતિની અંદર પોતાના દેશની અંદર જ તમામ વસ્તુનું પ્રોડક્શન કરવામાં આવશે જે જરૂરિયાત મુજબની હોય. બહારથી કોઈને આવવા દેવા નહીં, અને પોતાની પ્રોડક્ટ બહાર જવા દેવી નહીં. પોતાની મનમાની ચલાવતા હશે, એને સંરક્ષણવાદી નીતિ કહેવાય. અને આવું જ્યારે વિશ્વની મહાસત્તાઓ અપનાવે ત્યારે એની અસર આખી વૈશ્વિક અર્થવ્યવસ્થા ઉપર પડતી હોય છે. અને તમે વારંવાર ન્યૂઝમાં સાંભળતા હશો કે અમેરિકા સંરક્ષણવાદી નીતિ અપનાવી રહ્યું છે. પણ જો એ કદાચ સંરક્ષણવાદી નીતિ અપનાવી લે તો એ તો મહાસત્તા છે, અને એની અસર તમે વિચારી લો કે વિશ્વના તમામ દેશો ઉપર થશે. ઓકે, તો આ થઈ ગયું તમારું બંધ અર્થવ્યવસ્થા, જેને આપણે કહીશું ક્લોઝડ ઇકોનોમી, અને આ થઈ ગયું તમારી ખુલ્લી અર્થવ્યવસ્થા, જેને આપણે કહીશું ઓપન ઇકોનોમી. ત્યાર પછી આપણે આવી જઈએ અર્થવ્યવસ્થાના બીજા આધાર ઉપર. અર્થવ્યવસ્થાનો બીજો આધાર છે, બીજા આધારને શીખતા પહેલા આપણે અર્થવ્યવસ્થાના ક્ષેત્રોને શીખી લઈએ, કારણ કે આ શીખવા જરૂરી છે. અર્થવ્યવસ્થાના ક્ષેત્ર. તો અર્થવ્યવસ્થાના 3 ક્ષેત્ર છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ધ્યાન રાખજો. આ તમને સમજ પડી ગઈ તો અર્થવ્યવસ્થાનો બીજો આધાર તમને સમજ પડી જશે. હમણાં જે આપણે શીખવાના છીએ, તો અર્થવ્યવસ્થાના 3 ક્ષેત્ર છે. એક પ્રાથમિક ક્ષેત્ર, આ તમે સાંભળેલું જ હશે, પ્રાઇમરી સેક્ટર, સેક્ટર્સ ઓફ ઇકોનોમી.
પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીયક ક્ષેત્ર અને તૃતીયક ક્ષેત્ર. તૃતીયક ક્ષેત્ર. અર્થવ્યવસ્થાની અંદર આ ત્રણ ક્ષેત્ર મહત્વના છે, ખાસ ધ્યાન રાખજો. તૃતીયક પછી ચતુર્થક પણ છે, પંચક પણ છે, બરાબર, ક્વાર્ટરનરી પણ છે અને ક્વિનરી પણ છે. ચતુર્થક મતલબ ક્વાર્ટરનરી અને પંચક ક્ષેત્ર મતલબ ક્વિનરી. પણ એનું કોઈ એટલું બધું મહત્વ નથી, કારણ કે જેમ જેમ અત્યારે બૌદ્ધિક સંપદાઓનો ઉપયોગ થઈ રહ્યો છે એને લઈને એક નવી સંકલ્પનાઓ ઉદ્ભવશે, પણ એ જ્યારે આવશે ત્યારે જોયું જાય છે. બટ અહીંયા તમારે ત્રણ ક્ષેત્રો મહત્વના યાદ રાખવાના છે: પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીયક ક્ષેત્ર અને તૃતીયક ક્ષેત્ર. પ્રાઇમરી સેક્ટર, સેકન્ડરી સેક્ટર એન્ડ ટર્શિયરી સેક્ટર. સૌથી પહેલા આપણે સમજીએ કે અર્થવ્યવસ્થાનું પ્રાથમિક ક્ષેત્ર શું છે. તો પ્રાથમિક ક્ષેત્ર એ સંપૂર્ણપણે પ્રાકૃતિક સંસાધનો પર ટકેલું છે. મતલબમાં પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરીને જે કાચો માલ ઉત્પાદન કરે છે એ પ્રાથમિક ક્ષેત્ર છે. સમજી ગયા? પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરીને જે કાચો માલ ઉત્પાદન કરે છે એને શું કહીશું આપણે? પ્રાથમિક ક્ષેત્ર. અને પ્રાથમિક ક્ષેત્ર છે તો પ્રાથમિક ક્ષેત્રનું ભારતીય અર્થવ્યવસ્થામાં મહત્વ ઓછું છે. ભારતીય અર્થવ્યવસ્થામાં આ ક્ષેત્રની ભાગીદારી ભાગીદારી કેવી છે? ઓછી છે. હવે તમને કદાચ આ ખબર નહીં પડી હોય, મને પણ ખબર છે, પણ એક્ઝામ્પલ આપીશ એટલે તમને આઈડિયા આવી જશે કે પ્રાથમિક ક્ષેત્ર શું છે, દ્વિતીય ક્ષેત્ર શું છે. એક્ઝામ્પલ તરીકે એગ્રીકલ્ચર. તો કૃષિ છે એ શું છે? કૃષિ પ્રાથમિક ક્ષેત્ર છે, કારણ કે કૃષિમાં તમે કોનો ઉપયોગ કરો છો? ભૂમિનો ઉપયોગ કરો છો. તો ભૂમિ શું થઈ જાય? પ્રાકૃતિક સંસાધન થઈ જાય. અને એમાંથી જે રો મટીરિયલ તૈયાર થાય છે એ રો મટીરિયલનો પછી આગળ ઉપયોગ થશે. જેમ કે કપાસ, તો કપાસમાંથી શું બનશે? કાપડ બનશે, બરાબર. ઘઉંમાંથી લોટ બનશે, લોટમાંથી વિવિધ વસ્તુઓ બનશે. તો એ શું થઈ ગયું? પ્રાથમિક ક્ષેત્ર થઈ ગયું. એ સિવાય ઘણા બધા ક્ષેત્રો, જેમ કે તમે મત્સ્ય પાલન લઈ શકો, બરાબર, મરઘા પાલન લઈ શકો, પશુપાલન લઈ શકો. આ જેટલા પણ પાલન છે ને એ બધાય પાલન તમારા શેમાં આવશે? પ્રાથમિક ક્ષેત્રની અંદર આવશે. એ સિવાય તમે ખનન લઈ શકો, બરાબર. એ સિવાય તમે ઉત્ખનન લઈ શકો. જો આ બંને શબ્દમાં ફરક છે. ખનન એટલે માઇનિંગ અને ઉત્ખનન એટલે ક્વેરિંગ, બરાબર. ખનન અને ઉત્ખનનમાં શું ફરક છે? હવે તમે સમજો. ખનન એટલે જમીનની અંદર ડ્રિલિંગ કરવું, એને આપણે શું કહીએ છીએ? ખનન. અથવા તો તમે એક એવો શબ્દ પણ સાંભળેલો હશે, રેત ખનન. તો એ લોકો નદીમાંથી રેતી કાઢતા હોય, બરાબર. જ્યારે તમે રાજસ્થાન સાઈડ જશો ને તો તમે જોયું હશે કે ઊંચા ઊંચા પર્વતો હોય અને એ પર્વતોમાં જીસીબી ચાલતા હોય અને એ પર્વતોને તોડતા હોય. તો એ ઉત્ખનન થઈ જશે. પથ્થરોની ખાણ એ ઉત્ખનન છે. અને રેત ખનન એ તો તમને ખબર જ હશે, નદીઓમાંથી રેતી નીકાળતા હોય અથવા તો કોલસાની ખાણો, બરાબર. તો એ શું થઈ જશે? ખનન. તો આ બંને પણ શેની અંદર આવે છે? પ્રાથમિક ક્ષેત્રની અંદર આવે છે. હવે આપણે આવી જઈએ દ્વિતીય ક્ષેત્ર પર, સેકન્ડરી સેક્ટર પર. તો દ્વિતીય ક્ષેત્ર શું છે? તો કે પ્રાથમિક ક્ષેત્રની અંદરથી જે કાચો માલ મળે છે એ કાચો માલ ઉપયોગ કરીને એમાંથી શું કરે છે? વસ્તુનું ઉત્પાદન કરે છે, મેન્યુફેક્ચરિંગ કરે છે. વિનિર્માણ અને નિર્માણ આ બે શબ્દો આની અંદર આપણે શીખવાના છે. શું કરે છે? મેન્યુફેક્ચરિંગ. એ છે તમારું દ્વિતીય ક્ષેત્ર. પણ દ્વિતીય ક્ષેત્રમાં વેલ્યુ એડિશન થશે, મૂલ્યવર્ધન થશે આની અંદર. જો અમુક અંગ્રેજી શબ્દ યાદ રાખવા પડશે. તમને એમ થશે આ વારંવાર અંગ્રેજી કેમ બોલે છે, પણ આપણો જે કોર્સ છે એ તમે ખાસ ધ્યાન રાખજો. યુપીએસસી ને અને જીપીએસસી ને ધ્યાનમાં રાખીને બનાવેલો છે. તો જ્યારે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ 1-2 ની એક્ઝામ આપશે અથવા તો યુપીએસસી ની એક્ઝામ આપશે તો યુપીએસસી માં તો હિન્દી શબ્દો આવશે, ઘણી વખત નહીં ખબર પડે તો બાજુમાં અંગ્રેજી શબ્દ જોવા થાય. ઓકે, તો આને ખાસ ધ્યાન રાખવાનું છે. વેલ્યુ એડિશન થશે. આમાંય તમને કદાચ નહીં સમજ પડી હોય એને પણ હમણાં આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ.
આમાં એક્ઝામ્પલ તરીકે તમે શું લઈ શકો છો, જેમ કે કોઈ પણ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ, કોઈ પણ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ, બરાબર. તો એ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ શું છે? વિત્તીય ક્ષેત્ર છે. એક આવશે મેન્યુફેક્ચરિંગ, એને આપણે કહીશું વિનિર્માણ, અને એક આવશે નિર્માણ, કન્સ્ટ્રક્શન, બરાબર. એ સિવાય કાચા માલમાંથી ઘણી વખત તમે સમજો કે નદીનો પ્રવાહ છે અને એ નદીના પ્રવાહમાંથી શું મેળવવામાં આવે છે? વીજળી. તો જળ વિદ્યુત મથક શેમાં આવશે? દ્વિતીય ક્ષેત્રમાં. કોઈ બી રો મટીરીયલમાંથી પ્રોડક્ટ તૈયાર કરતું હોય એ બધી જ બાબતો શેમાં આવશે? દ્વિતીય ક્ષેત્રમાંથી આવશે. જેમ કે પેટ્રોલિયમ માંથી પેટ્રોલ, તો એ સેકન્ડરી. સમજ પડે છે? પેટ્રોલિયમ જે કાઢતા હોય ખનન, તો એ તો શેમાં આવી જશે? પ્રાથમિકમાંથી. પણ એ પેટ્રોલિયમ પેદાશોનો ઉપયોગ કરીને કોઈ નવી પ્રોડક્ટ તૈયાર કરતા હશે તો એ શેમાં આવી જશે? દ્વિતીય ક્ષેત્રમાં. આ થોડીક સ્પષ્ટતા રાખવાની છે. વિનિર્માણ અને નિર્માણમાં શું ફરક છે? મેન્યુફેક્ચરિંગ અને કન્સ્ટ્રક્શનમાં શું ફરક છે? તમે જો બંને શબ્દ અલગ અલગ જગ્યાએ વપરાય છે. કંપનીની અંદર કયો શબ્દ વપરાય? મેન્યુફેક્ચરિંગ થાય છે. તમે ક્યારે બિલ્ડિંગમાં જઈને એવું કીધું કે અહીંયા મેન્યુફેક્ચરિંગ થાય છે બિલ્ડિંગનું? નહીં. ત્યાં તમે શું બોલો છો? કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે, બરાબર. કેમ એવું? કેમ મેન્યુફેક્ચરિંગ નહીં? કેમ કન્સ્ટ્રક્શન? મેન્યુફેક્ચરિંગમાંથી રો મટીરીયલમાંથી એક નવી જ પ્રોડક્ટ તૈયાર થશે અને કદાચ એ નવી પ્રોડક્ટને તમે રિસાયકલિંગ કરશો કે કંઈ પણ, તો એઝ ઇટ ઇઝ તમને નહીં મળે. સમજી લો, માની લો કે તમે કોઈ કન્ટેન્ટ ભેગા કરીને એક ફ્રૂટી બનાવી લીધી, તો શું એ ફ્રૂટીમાંથી ફરીથી પાછા તમે કન્ટેન્ટ રિપીટ કરી શકશો? બનાવી શકશો? નહીં બને. સમજી ગયા? તો એ મેન્યુફેક્ચરિંગ થઈ જાય છે. બીજું નિર્માણ, મતલબમાં કન્સ્ટ્રક્શન શું છે? કન્સ્ટ્રક્શનમાં કેવું હોય કે તમે બિલ્ડિંગ બનાવી દીધી, પછી સમજો તમે એને રિનોવેશન કરી શકો છો. જેમ કે ઘણી વખત આપણે આપણું નાનું ઘર હોય ને, ત્યાં આવું એક્ઝામ્પલ ખાસ તરીકે તમે જોજો. શું જોવા મળશે કે આપણે ઘણી વખત પેલા પથ્થર લગાવ્યા હોય, માળિયા બનાવ્યા હોય પથ્થરના, તો એ પથ્થર આપણે આખા કાઢી લઈએ અને ફરી પાછું આપણે જ્યારે રિનોવેટ કરીએ ત્યારે એ જ પથ્થરનો ઉપયોગ કોઈ જગ્યાએ કરી લઈએ છીએ. ઘણી વખત તો આપણે મકાનમાં દિવાલ દોડવી હોય, નવી દિવાલ કરવી હોય, તો ઈંટો પણ આપણે રાખી લઈએ છીએ. બસ આટલો જ ફરક છે. મેન્યુફેક્ચરિંગમાં એ નહીં થાય, કન્સ્ટ્રક્શનમાં એ થશે. તો વિચ ડિફરન્સ બિટવીન મેન્યુફેક્ચરિંગ કન્સ્ટ્રક્શન? એ તમને અત્યારે આવડી ગયું હશે. તો મેન્યુફેક્ચરિંગ, કન્સ્ટ્રક્શન આ બધા દ્વિતીય ક્ષેત્રમાં છે. અને આ બંનેને જોડતું પ્રાઇમરી સેક્ટર અને સેકન્ડરી સેક્ટરને જોડતું શું હોય છે? તૃતીય ક્ષેત્ર હોય છે. આશા રાખું તમને કોઈ ખબર નહીં પડી હોય, પણ હવે આપણે એક એક્ઝામ્પલની મદદથી સમજીએ તો તમને ખબર પડી જશે. તમારામાંથી કોઈ મહાબળેશ્વર ગયું છે? મહાબળેશ્વરની અંદર તમે જશો ને તો ત્યાં સ્ટ્રોબેરીની ખેતી વધારે થાય. તો માની લઈએ કે કોઈ એક ખેડૂત છે અને એ ખેડૂતે સ્ટ્રોબેરીનું વાવેતર કરેલું છે અને ત્યાં જ તમને ખબર હોય તો મેપ્રોના પ્લાન્ટ લાગેલા છે. તો માની લો કે આ મેપ્રો કંપની છે. કદાચ તમે આનું નામ પણ સાંભળેલું હશે. આના શરબત આવે છે, આના ક્રશ આવે છે, જામ આવે છે, જેલી ચોકલેટ આવે છે. આ બધું તમે જોયેલું હશે. તો હવે મેપ્રોને ખબર પડી ગઈ કે મહાબળેશ્વરમાં કોઈ એક ખેડૂત છે કે એની પાસે સ્ટ્રોબેરીનું ઉત્પાદન થયું છે અને એ સ્ટ્રોબેરી લઈને વેચવા જાય છે માર્કેટિંગ યાર્ડમાં. પણ એની પહેલા મેપ્રો શું કરે છે કે મેપ્રોના મેનેજરે ફોન કરી દીધો આ ખેડૂતને. શું કરી દીધું? ફોન કરી દીધો. ખેડૂતે ફોન ઉપાડી લીધો. બોલો કોણ? બોલો મેપ્રોના મેનેજર બોલું છું. તમારી ત્યાં સ્ટ્રોબેરીનું ઉત્પાદન થયું છે? તો કે હા. તો કે તમારે શું કામ છે? હું તો જાઉં છું વેચવા. તો કે એક કામ કરો, તમે માર્કેટિંગ યાર્ડમાં જશો તો વચેટિયા હશે, આ તે અમુક ભ્રષ્ટાચાર થશે. એના કરતા બેટર છે તમે મારી પાસે આવો, હું તમને બધી સ્ટ્રોબેરીના પૈસા એના કરતા વધારે ચૂકવી દઈશ. ખેડૂત કે કેટલા આપશો? મેપ્રોના મેનેજરે કીધું બ્લેન્ક ચેક, તમને જે મન ભાવે ભરી લો. આવું થાય નહીં,
કારણ કે ભારત છે, આ તો કહું છું ખાલી. સમજી લો કે મેપ્રોના મેનેજરે બ્લેન્ક ચેક આપી દીધો કે ભાઈ તમારે જેટલા ભરવા હોય એટલા ભરી લો. ખેડૂત કે વાંધો નહીં, મને તમારી ઉપર વિશ્વાસ છે, બ્લેન્ક ચેક નથી જોતો, પણ મને મારું જેટલું ગુજરાન ચાલે એટલું મને થોડું વધારે જોઈએ, અને બાકી જે મેં ખર્ચ કર્યો છે. તો મેપ્રોનો માલિક ખુશ થઈ ગયો, વાંધો નહીં કે તમે આવો પૈસા લઈ જાઓ. ખેડૂત કે હું નહીં આવું, તમે એક કામ કરો, હું તમને બેંક અકાઉન્ટ નંબર આપું અને તમે મારા બેંક અકાઉન્ટ નંબરમાં પૈસા ટ્રાન્સફર કરી દો. તો ખેડૂતે શું કર્યું, બેંક અકાઉન્ટ નંબર આપ્યો અને બેંક અકાઉન્ટ નંબરની અંદર મેપ્રોએ પૈસા ટ્રાન્સફર કરી દીધા. ખેડૂતે એને સામે ફોન કર્યો, કીધું તમારો મેસેજ આવી ગયો છે કે ભાઈ મારા અકાઉન્ટમાં પૈસા જમા થઈ ગયા, તમે એક કામ કરો, એક ટ્રક મોકલો. એટલે મેપ્રો શું કરે છે, ખેડૂતને એક ટ્રક મોકલે. તો એ ટ્રક જાય ખેડૂત પાસે, ખેડૂત એની અંદર સ્ટ્રોબેરી લોડિંગ કરાવે અને ટ્રક પાછો મેપ્રોએ પહોંચી જાય અને ઉત્પાદન શરૂ કરી દે છે. તો એક્ઝામ્પલ આપવાનું રીઝન એટલું જ હતું કે ખેડૂત છે એ પ્રાઇમરી સેક્ટર છે. હમણાં આપણે શીખવાડ્યું જે રો મટીરિયલ બનાવતા હશે એ પ્રાઇમરી સેક્ટર થઈ ગયા. મેપ્રોને ક્રશની બોટલ બનાવી છે, સ્ટ્રોબેરીના ક્રશની બોટલ બનાવી છે, તો સ્ટ્રોબેરી એના માટે શું થઈ ગયું, પ્રાથમિક સેક્ટર થઈ ગયું, કાચો માલ થઈ ગયો, રો મટીરિયલ થઈ ગયું. તો આ થઈ જાય પ્રાઇમરી સેક્ટર. આ શું કરશે, મેન્યુફેક્ચરિંગ કરશે. મેન્યુફેક્ચરિંગ કરશે તો આ કયું સેક્ટર થઈ ગયું, સેકન્ડરી સેક્ટર થઈ ગયું, દ્વિતીયક ક્ષેત્ર થઈ ગયું. સમજ પડે છે? અને આ સેકન્ડરી સેક્ટર થઈ ગયું તો સમજો કે આ બધી જે સુવિધાઓ, આ બધી જે સેવાઓ પૂરી પાડે છે, આ શું થઈ ગયું તમારું, તૃતીયક ક્ષેત્ર. સમજ પડી? અગર આ નો હોત, સમજો બેંક અકાઉન્ટ નો હોત, ટ્રક નો હોત, ફોનની સુવિધા નો હોત, તો આ બંને કનેક્ટેડ થાત. તો એટલા માટે વર્તમાનમાં ભારતીય અર્થવ્યવસ્થાની અંદર આ તૃતીયક ક્ષેત્રનું મહત્વ વધી ગયું છે. અને સંચાર સુવિધા હોય, બેંક સુવિધા હોય, ટ્રક સુવિધા હોય, બરાબર, એ બધી જ સુવિધાઓ, બધી જ સેવાઓ, સર્વિસ એ શેમાં આવશે, એ આવશે તમારા તૃતીયક ક્ષેત્રની અંદર. તો તૃતીયક ક્ષેત્રનું કાર્ય શું છે, પ્રાથમિક ક્ષેત્ર અને દ્વિતીયક ક્ષેત્રને જોડવાનું. એ સિવાય તમે એજ્યુકેશન લઈ રહ્યા છો, સ્વાસ્થ્ય સુવિધા લઈ રહ્યા છો, એ બધું જ શેની અંદર આવશે, એ બધું જ તૃતીયક ક્ષેત્રની અંદર આવશે. ક્લિયર? તો આ છે અર્થવ્યવસ્થાના 3 ક્ષેત્ર. એક આવશે ચતુર્થક ક્ષેત્ર, જે આજકાલ બૌદ્ધિક સંપદાઓને લઈને આવી રહ્યું છે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીને. એક આવશે પંચમ ક્ષેત્ર. તો થર્ડ ક્ષેત્રના ઘણી વખત કોઈ એને પાર્ટ માની લે છે, ઘણી વખત એને અલગ ગણાવે છે, પણ એમાં દુવિધાવાળા પ્રશ્નોમાં આપણે પડવાનું નથી. આટલી બાબતો અગર આપણને ખબર પડી જાય છે તો ઈઝીલી આપણું કામ થઈ જશે. ઓકે, ત્યાંથી આપણે આગળ વધીએ. તો હવે તમને ખબર પડશે આગળની અર્થવ્યવસ્થાના પ્રકાર. તો બીજો આધાર આપણે લઈ લઈએ ઉત્પાદન, પ્રોડક્શન અથવા તો નિયંત્રણ. તો એના આધારે અર્થવ્યવસ્થાના 3 પ્રકાર છે. એ 3 પ્રકાર કયા કયા છે? એક છે સમાજવાદી, સોશિયાલિસ્ટિક. એક છે મૂડીવાદી, કેપિટાલિસ્ટિક. ઓકે, આને યાદ રાખીએ. અને એક છે મિશ્રિત. આમ તો આને વચ્ચે લઈ લઈએ, મિશ્રિત અને મૂડીવાદી. તો 3 ઉત્પાદન અને નિયંત્રણના આધારે 3 પ્રકાર છે. ઉત્પાદન અને નિયંત્રણના આધારે 3 પ્રકાર કયા કયા છે? સમાજવાદી અર્થવ્યવસ્થા, મિશ્રિત અર્થવ્યવસ્થા અને મૂડીવાદી અર્થવ્યવસ્થા. હવે સમાજવાદી અર્થવ્યવસ્થા છે, તો એ સમાજવાદી અર્થવ્યવસ્થા, એની માટે એક નામ તમારે યાદ રાખવાનું છે. 3 નામ યાદ રાખવાના છે. સમાજવાદી અર્થવ્યવસ્થા માટે કાર્લ માર્ક્સ. મિશ્રિત અર્થવ્યવસ્થા માટે તમારે નામ યાદ રાખવાનું છે જોન મેનાર્ડ કિન્સ.
આના હું તમને ફેક્ટ પણ અમુક પાછળથી લખાઈ દઈશ, જે આપણે પ્રિલિમ્સ માટે એક અલગથી સેશન બનાવીશું એમાં. અને આના પ્રણેતા છે એડમ સ્મિથ. બરાબર, કારણ કે આની ત્રણેયની એક એક પુસ્તકનું નામ છે એ વારંવાર પૂછાય છે. ઓકે, પણ એ વર્ગ 3 માટે જરૂરી છે. અહીંયા આપણે આવા કેટલાક ચોપડાના નામ ગોખશું. તો 3 શબ્દ યાદ રાખવાના છે: સમાજવાદી, મિશ્રિત અને મૂડીવાદી. હંમેશા તમે ધ્યાન રાખજો કે પહેલા મૂડીવાદનો ઉદ્ભવ થાય. મૂડીવાદ મતલબ ઉદારવાદ, અને પછી ધીમે ધીમે કરતા એમાંથી શેનો ઉદ્ભવ થશે? સમાજવાદનો. ઘણાને આમાં શંકા જતી હશે કે સર કેમ પહેલા મૂડીવાદ? કારણ કે તમે સમજો, વિશ્વની અંદર જ્યારે ઔદ્યોગિક ક્રાંતિઓ થઈ હશે, એ ઔદ્યોગિક ક્રાંતિઓ દરમિયાન શું થયું હશે? નવી નવી ટેકનોલોજીઓની શોધ થઈ હશે, જેનાથી મશીનીકરણ થયું હશે. અને એ મશીનીકરણના કારણે શું થયું હશે કે એની અંદર જે હસ્તશિલ્પ ઉદ્યોગોના કારીગરો હતા, એ કારીગરો કામ કરવા જશે. એટલે એક આખી આર્થિક અસમાનતા વાળો વર્ગ ઉત્પન્ન થશે. તો એક બાજુ એક વર્ગ એવો બનશે જે શ્રમિક હશે, અને એક બાજુ એક વર્ગ એવો બનશે જે ઉદ્યોગપતિઓ હશે. તો પછી ધીમે ધીમે શું થશે? આ ઉદ્યોગપતિઓ છે એ શ્રમિકોનું શોષણ કરવા લાગશે. તો જ્યારે ઉદ્યોગપતિઓ શ્રમિકોનું શોષણ કરે છે, ત્યારે પહેલા તો નીતિ ઉદારવાદની હતી. બરાબર, આપણા વિષયનો ટોપિક નથી, પણ આ તો તમને ખાલી જસ્ટ ઇન્ફોર્મેશન આપું છું. તો સમજો કે ઉદ્યોગપતિઓ ધીમે ધીમે શું કરશે? શ્રમિકોનું શોષણ કરશે. તો પહેલા ઉદારવાદની નીતિ અપનાવીને ઔદ્યોગિક ક્રાંતિ, અને શ્રમિકોનું શોષણ કરીને મૂડીવાદ, અને એ શ્રમિકોનું શોષણ જ્યારે થશે ત્યારે ઉત્પન્ન થશે માર્ક્સવાદ. ત્યારે ખેડૂતો ભેગા થશે, ઉત્પન્ન થશે માઓવાદ. તો તમે જો માર્ક્સ શું કરે છે? શ્રમિકોને ભેગા કરે છે, આંદોલન કરાવે છે, અને હિંસક આંદોલન કરીને ઉત્પાદનના સાધનો ઉપર પોતાનો હક જમાવે છે. તો અહીંયા એ જ જોવા મળશે તમને સમાજવાદીની અંદર, કે સમાજવાદીની અંદર શ્રમિકોના શોષણ બંધ કરવાની વાત હશે. અને શ્રમિકોનું શોષણ બંધ કરાવવું હશે તો સરકારનો સીધો હસ્તક્ષેપ જોઈશે. જ્યારે મૂડીવાદમાં શું હશે? શ્રમિકોનું શોષણ થતું હશે. તો માઓવાદ બી સેમ જ હતું ને, કે ખેડૂતોને ભેગા કરી લીધા હતા માઓવાદીઓએ, અને પછી આંદોલનો ચલાવ્યા હતા. તો બંને શબ્દ આપણે અહીંયા યાદ રાખવાના છે. તો આના પ્રણેતા આપણે ગણી શકીએ કાર્લ માર્ક્સ, જ્હોન મેનાર્ડ કીન્સ અને એડમ સ્મિથ. હવે આપણે જો નિયંત્રણની દ્રષ્ટિએ જોઈએ તો બહુ મસ્ત રીતના આપણે આને શીખવાનું છે. તો આને ખાસ તમે ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલા આપણે જોઈએ નિયંત્રણની દ્રષ્ટિએ. નિયંત્રણ, તો આમાં કોનું નિયંત્રણ હશે? સરકારનો હસ્તક્ષેપ હશે. જ્યારે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં સરકારનો હસ્તક્ષેપ નહીં હોય. અને મૂડીવાદી અર્થવ્યવસ્થામાં જો સરકારનો હસ્તક્ષેપ નહીં હોય તો નિયંત્રણ બજારનું હશે. સમજી ગયા? નિયંત્રણ કોનું હશે? બજારનું હશે. અને જ્યાં બજારનું નિયંત્રણ હોય ત્યાં લાભ હોય, લાભને પ્રાયોરિટી હોય. અને લાભને પ્રાયોરિટી હોય તો આખું માર્કેટ ડિમાન્ડ અને સપ્લાયના સિદ્ધાંત પર કામ કરતું હોય. જેટલી ડિમાન્ડ હશે એટલી સપ્લાય પૂરી પાડવામાં આવશે. તો મૂડીવાદી અર્થવ્યવસ્થામાં શું હશે? તો મૂડીવાદી અર્થવ્યવસ્થામાં સરકારનો હસ્તક્ષેપ હશે નહીં, એની જગ્યાએ બજારનો હસ્તક્ષેપ હશે. અને બજાર છે એ મુક્ત રીતના કામ કરશે. બરાબર, બજાર લાભ માટે કામ કરશે, બજાર પ્રોફિટ માટે કામ કરશે. અને જ્યારે બજાર પ્રોફિટ માટે કામ કરશે તો એમાં ઉદારવાદની નીતિ આવશે. અને એ જ ઉદારવાદ શું બનશે? મૂડીવાદ. અને એ જ કોણે સમજાવ્યું હતું? એડમ સ્મિથે. લેસેઝ ફેરની પોલિસી, લેસેઝ ફેરની નીતિ. બરાબર, તો આ પણ તમે લખી શકો છો, લેસેઝ ફેર. તો લેસેઝ ફેરની પોલિસી કોણે આપી હતી? એડમ સ્મિથે. શું છે લેસેઝ ફેરની પોલિસી? લેસેઝ ફેરની પોલિસી એટલે સરકાર અહસ્તક્ષેપવાદી નીતિ અપનાવે કે જેનાથી બજારને પ્રતિસ્પર્ધા કરવાનો મોકો મળશે. તો અહીંયા શું હશે? બજાર મુક્ત રીતે કોમ્પિટિશન કરી શકશે, સ્પર્ધામાં ઉતરી શકશે. મુખ્ય ઉદ્દેશ્ય શું હશે? મુખ્ય ઉદ્દેશ્ય હશે પ્રોફિટ. ખાસ ધ્યાન રાખજો, આની અંદર મૂડીવાદી અર્થવ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય શું હશે? પ્રોફિટ હશે.
સરકાર અહસ્તક્ષેપવાદી નીતિ અપનાવશે, સરકારનો કોઈ હસ્તક્ષેપ હશે નહીં, બરાબર. માર્કેટમાં પ્રતિસ્પર્ધા હશે, એટલે કે કોમ્પિટિશન હશે, પણ કેવી કોમ્પિટિશન હશે? બજાર આધારિત કોમ્પિટિશન હશે. એટલે આ બધા શબ્દો છે એ આપણે યાદ રાખવાના છે. ક્લિયર? તો ડિમાન્ડ અને સપ્લાય આધારિત કામ કરશે. એવી જ રીતના તમે અહીંયા સમાજવાદીમાં જોઈ લો, તો સમાજવાદીમાં સરકારનું નિયંત્રણ હશે. તો સરકારનું નિયંત્રણ હશે તો બજારનો હસ્તક્ષેપ હશે નહીં, અને બજારનો હસ્તક્ષેપ નહીં હોય તો અહીંયા ડિમાન્ડ અને સપ્લાયના આધારિત નહીં, પણ અહીંયા જરૂરિયાત આધારિત અર્થવ્યવસ્થા હશે. લોકોની શું જરૂરિયાત છે, સમજી ગયા? લોકોની શું જરૂરિયાત છે એ જરૂરિયાત મુજબ ઉત્પાદન થશે. અને આ થિયરી કોણે સમજાવી હતી? આ થિયરી સમજાવી હતી કાર્લ માર્ક્સે. તો બધા શબ્દો યાદ રાખવાના છે. ક્લિયર? તો સમાજવાદી અર્થવ્યવસ્થા શું છે? તો કે સમાજવાદી અર્થવ્યવસ્થાની અંદર સરકારનું નિયંત્રણ હશે. બીજું શું છે? તો બીજું છે કે જરૂરિયાત મુજબ ઉત્પાદન થશે. અને ત્રીજું કે અહીંયા સૌથી મહત્વની વાત, કિંમતોનું નિર્ધારણ કોણ કરશે? તો કિંમતોનું નિર્ધારણ સરકાર, મતલબ કેન્દ્રીય સંસ્થા કરશે. બરાબર. જ્યારે આમાં તો કિંમતો બજાર આધારિત હશે, કારણ કે જે પ્રમાણેની સપ્લાય ડિમાન્ડ હશે એ પ્રમાણેની કિંમતો હશે. તો આમાં કિંમતો કોણ નક્કી કરશે? બજાર નક્કી કરશે. એમાં લેસર ફેર ની પોલિસી હશે, સરકારની અહસ્તક્ષેપવાદી નીતિની પોલિસી હશે, જ્યારે આમાં સરકારનો સીધો હસ્તક્ષેપ હશે. આમાં ઉદ્દેશ્ય શું છે? આની અંદર ઉદ્દેશ્ય છે પ્રોફિટ કમાવાનું, જ્યારે આની અંદર ઉદ્દેશ્ય શું છે? વેલફેર, લોક કલ્યાણનો ઉદ્દેશ્ય છે. તો આટલા શબ્દો તમારે યાદ રાખવાના છે. બરાબર. ફરીથી કહું છું, ધ્યાનથી સાંભળજો તમે. સમાજવાદી અને મૂડીવાદીમાં શું ફરક છે? તો સમાજવાદીમાં સરકારનો હસ્તક્ષેપ હોય, મૂડીવાદીમાં સરકારનો હસ્તક્ષેપ હોતો નથી. મૂડીવાદીની અંદર બજાર મુક્ત હોય છે. બજાર મુક્ત હોય છે તો મૂડીવાદમાં કિંમતો પણ કોણ નક્કી કરે છે? બજાર. જ્યારે અહીંયા અહીંયા કિંમતો કોણ નક્કી કરે છે? કેન્દ્રીય સંસ્થા. જ્યારે કિંમતો બજાર નક્કી કરતી હોય ને તો ત્યાં કોમ્પિટિશન હોવાની, અને એ કોમ્પિટિશન બજાર આધારિત હશે. જ્યારે અહીંયા કોમ્પિટિશન નહીં હોય, કારણ કે ઉત્પાદન ડિમાન્ડ સપ્લાય મુજબ નહીં, ઉત્પાદન કોની મુજબ થાય છે? ઉત્પાદન જરૂરિયાત મુજબ થાય સમાજવાદી અર્થવ્યવસ્થામાં. બરાબર. અને એનું બેસ્ટ એક્ઝામ્પલ છે રશિયા, યુએસએસઆર, સોવિયત સંઘ. સમાજવાદીનું બેસ્ટ એક્ઝામ્પલ તમે શું લઈ શકો છો? યુએસએસઆર. જ્યારે આમાં તો ઘણી બધી અર્થવ્યવસ્થાઓ છે. બ્રિટેન જોઈ લો, અમેરિકા જોઈ લો, ફ્રાન્સ જોઈ લો. આ બધી અર્થવ્યવસ્થાએ છે ને સ્વીકારેલી છે મૂડીવાદને. એટલે તો યુએસએ અને રશિયા વચ્ચે વારંવાર શેની ટક્કર હોય છે? સમાજવાદ ને મૂડીવાદની ટક્કર હોય. એટલે આને તમે એક ખાસ ધ્યાન રાખજો. તો આટલું તમારે યાદ રાખવાનું છે. ક્લિયર? આ બધા શબ્દો નોટ ડાઉન બી કરી લેવાના અને યાદ પણ રાખી લેવાનું. ત્યાર પછી છે મિશ્રિત અર્થવ્યવસ્થા. તો હવે તમે એક શબ્દ કદાચ આ મુખમાં સાંભળ્યો હોય, તો ભારતે સમાજવાદ અપનાવેલો છે. પણ એ સમાજવાદ કયો છે? લોકતાંત્રિક સમાજવાદ. અને એ જ લોકતાંત્રિક સમાજવાદ એટલે મિશ્રિત અર્થવ્યવસ્થા. કારણ કે અહીંયા નિયંત્રણ કોનું હશે? તો નિયંત્રણ એવું તો નહીં હોય, પણ એક શબ્દ આવશે નિયામક. નિયામકની ભૂમિકામાં સરકાર હશે, અને નિયંત્રણ બજારનું જ હશે. બજાર મુક્ત રીતના કામ કરી શકશે, પણ બજાર આમ તેમ થશે તો સરકાર કહેશે ચૂપ, હું કહું એમ કરવાનું, તું કે એમ નહીં. તો સરકારે અલગ અલગ નિયંત્રણો બનાવેલા છે. આમાં પણ મુખ્ય ઉદ્દેશ્ય શું બની જાય છે? આનો મુખ્ય ઉદ્દેશ્ય બની જાય છે બજાર પણ લાભ પ્રાપ્ત કરે અને વ્યક્તિનું અથવા તો સાથે સાથે લોકોનું કલ્યાણ પણ થાય. અગર કોઈ કંપની વધારે કમાવા લાગે છે તો સરકાર એમ કહે છે કે સાંભળ, તું જેટલું કમાય છે એ બીજાના સંસાધનનો ઉપયોગ કરીને કમાય છે, તો તારે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી કરવી પડશે. તો આ કઈ પોલિસી બની જાય? આ મિશ્રિત અર્થવ્યવસ્થા બની જાય, જ્યાં સમાજવાદ અને મૂડીવાદના બંને લક્ષણોનું મિશ્રણ જોવા મળશે. જ્યાં બજારની પણ પ્રતિસ્પર્ધા હશે અને એ પ્રતિસ્પર્ધા ઉપર રેગ્યુલેટ કરવા માટે સરકારની ઓથોરિટીઓ પણ હશે. તમે જોઈ લો, બેન્કિંગની પ્રતિસ્પર્ધાઓ ચાલી રહી છે તો એની ઉપર કોણ છે? આરબીઆઈ છે. એવી રીતના ઇન્સ્યોરન્સમાં IRDA છે. આવું તો ઘણું બધું છે.
સમજી ગયા? સ્ટોક એક્સચેન્જ હોય તો સેબી છે. તો આવી રીતના મિશ્રિત અર્થવ્યવસ્થા હોય જ્યાં સમાજવાદ અને મૂડીવાદના લક્ષણો તમને એક સાથે જોવા મળે. તો આને તમે ખાસ યાદ રાખજો. સમાજવાદી અર્થવ્યવસ્થા, મિશ્રિત અર્થવ્યવસ્થા અને મૂડીવાદી અર્થવ્યવસ્થા. મિશ્રિત અર્થવ્યવસ્થાનું સારામાં સારું ઉદાહરણ ભારતીય અર્થવ્યવસ્થા છે. ભારતીય અર્થવ્યવસ્થા છે એ મિક્સ્ડ ઇકોનોમી છે. પણ અહીંયાથી ઘણા બધા તારણો કાઢી શકાય. આપણે અત્યાર સુધીનું જેટલું પણ ભણી ગયા એમાં અગર તમને કોઈ પૂછે છે કે ભાઈ ભારતીય અર્થવ્યવસ્થા કયા પ્રકારની છે, તો તમારી પાસે એક શબ્દ તો શું આવી જાય? ભારતીય અર્થવ્યવસ્થા કયા પ્રકારની છે? તો કે ભારતીય અર્થવ્યવસ્થા એ મિશ્રિત અર્થવ્યવસ્થા છે. કેવી અર્થવ્યવસ્થા છે? મિશ્રિત અર્થવ્યવસ્થા છે. ભારતીય અર્થવ્યવસ્થામાં સરકાર છે એ નિયામક તરીકેની ભૂમિકામાં છે. બજારને પણ સ્પર્ધા કરવા માટેની છૂટ છે. બજારને પણ સ્પર્ધા કરવા માટેની છૂટ છે, પણ લોક કલ્યાણ પણ કરવું પડશે. અને આની સાથે સાથે અગર આપણે ઓર એક વાત ચકાસીએ તો બિફોર 1947 તમે જુઓ, આઝાદી પહેલાની અગર આપણે વાત કરીએ તો પણ આપણી અર્થવ્યવસ્થા કેવી હતી? ઓપન હતી. કારણ કે આઝાદી પહેલા પણ ભારતમાંથી અમુક વસ્તુઓનું ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ થતું હતું, અને આઝાદી પછી પણ ભારતમાંથી વસ્તુઓનું ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ થાય છે. તો ભારતની અર્થવ્યવસ્થા પહેલેથી કેવી રહી છે? ઓપન ઇકોનોમી રહી છે. કેવી રહી છે? ઓપન ઇકોનોમી. તો આ બધા શબ્દો તમે યાદ રાખી શકો. ક્લિયર? તો આટલું છે ભારતીય અર્થવ્યવસ્થાનું. ત્યાંથી હજી આગળ આપણે વધીએ. હજુ એક ત્રીજો આધાર આપણો બાકી છે. ત્રીજો આધાર છે વિકાસના આધારે. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વિકાસના આધારે અર્થવ્યવસ્થાના પ્રકાર. ટાઇપ્સ ઓફ ઇકોનોમી ઓન ધ બેઝિસ ઓફ ડેવલપમેન્ટ. તો એના આધારે અર્થવ્યવસ્થાને આપણા 3 ભાગમાં વહેંચી શકીએ. જે મેં તમને અગાઉ કહી જ દીધું છે, અલ્પ વિકસિત, લીસ્ટ ડેવલપિંગ કન્ટ્રી, વિકાસશીલ, ડેવલપિંગ કન્ટ્રીઝ, અને ત્રીજો એક પ્રકાર આવશે વિકસિત, ડેવલપ્ડ કન્ટ્રીઝ. તો જેટલી મહાસત્તાઓ છે, મહાસત્તાઓ તો એક જ છે, પણ અત્યારે જે 3 વચ્ચે કોમ્પિટિશન ચાલી રહી છે, અમેરિકા, રશિયા, ચાઇના, એમાંથી અમેરિકા વિકસિત છે. તો અલ્પ વિકસિત, વિકાસશીલ અને વિકસિત, આ 3 શબ્દો તો તમે વારંવાર સાંભળતા જ હશો. આ 3 શબ્દોમાં પણ સૌથી મહત્વનું શું છે? તો અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાની છે, જ્યારે અર્થવ્યવસ્થાની આપણે વાત કરતા હોઈએ ત્યારે આપણે એના સામાજિક કારણોને થોડીવાર સાઈડમાં મૂકી દઈશું. લોકો લખશે કે શિક્ષણ નથી, આ નથી, તે નથી. એ બધી વાત સાચી છે, પણ એ અલ્પ વિકસિત દેશોના સામાજિક કારણો છે. જ્યારે આપણે અર્થવ્યવસ્થાની વાત કરતા હોઈએ ત્યારે આપણે એના આર્થિક કારણો જોવા જોઈએ કે શું કામ એ દેશની અર્થવ્યવસ્થા અલ્પ વિકસિત છે. કારણ કે આપણે અલ્પ વિકસિત અર્થવ્યવસ્થા જોવાની છે, એના સામાજિક કારણો નહીં. તો સૌથી પહેલા તો કોઈ પણ દેશનું અલ્પ વિકસિત હોવું શું છે? કોઈ પણ દેશનું અલ્પ વિકસિત હોવું એક જ વાત દર્શાવે છે કે એ સંસાધનોનું દોહન યોગ્ય રીતના કરી શકતા નથી. ખાસ ધ્યાન રાખજો, એ સંસાધનોનું દોહન યોગ્ય રીતના કરી શકતા નથી. એ સંસાધનોનું દોહન યોગ્ય રીતના શું કામ નથી કરી શકતા? કારણ કે એની પાસે ટેકનોલોજીનો અભાવ છે. જો ટેકનોલોજીનો અભાવ છે, સંસાધનોનું યોગ્ય રીતના દોહન નથી કરી શકતા, તો એનો મતલબ એવો છે કે એ લોકો પાસે ગરીબી અને બેરોજગારી વધારે હશે. ધ્યાનથી સાંભળજો, ત્યાં ગરીબી અને બેરોજગારીનો દર કેવો હશે? ઊંચો. કારણ કે સંસાધનોનું દોહન નથી કરી શકતા, એની પાસે જે રિસોર્સિસ છે એનો યોગ્ય રીતના ઉપયોગ નથી કરી શકતા, ટેકનોલોજીનો અભાવ હશે. એની સાથે સાથે ત્યાં ગરીબી અને બેરોજગારીનો દર ઊંચો હશે, અને ગરીબી અને બેરોજગારીનો દર ઊંચો હશે તો એ દેશ કેવો હશે? એ દેશ અલ્પ વિકસિત હશે. અને જ્યાં ગરીબી અને બેરોજગારીનો દર ઊંચો હોય અને ટેકનોલોજીનો અભાવ હોય તો ત્યાં મૂળભૂત
માળખાગત સુવિધાઓનો અભાવ હશે, અને મૂળભૂત માળખાગત સુવિધાઓનો અભાવ હશે તો ત્યાં પ્રતિ વ્યક્તિ આવક પણ કેવી હશે? પ્રતિ વ્યક્તિ આવક પણ નિમ્ન હશે, ઓછી હશે, એકદમ ઓછી હશે. તો આ બધા કારણો છે, આ બધા સિગ્નલ્સ છે કે જે દર્શાવે છે કે એ દેશ કેવો છે? એ દેશ અલ્પ વિકસિત છે. શું કામ અલ્પ વિકસિત છે? તો કે ત્યાં જે રિસોર્સિસ અવેલેબલ છે એ રિસોર્સિસ નું એ યોગ્ય રીતના દોહન નથી કરી શકતા. બીજું કે ત્યાં ટેકનોલોજીનો અભાવ છે, પ્રતિ વ્યક્તિ આવક ઓછી છે, મૂળભૂત માળખાગત સુવિધાઓનો અભાવ છે. પણ તમે સમજો ને કે ટેકનોલોજી જ નહીં હોય તો એ સંસાધનોનું દોહન કેવી રીતના કરશે? અને અત્યારે તમે જુઓ ખનનમાં પણ સારી સારી ટેકનોલોજીઓ જોઈએ છે. તો આ બધા એના અલ્પ વિકસિત હોવા પાછળના કારણો છે. એ સિવાય આપણે જોઈએ તો વિકસિતમાં શું હશે? તો વિકસિતમાં શું હશે? આ લોકો સંસાધનોનું દોહન નથી કરી શકતા, તો આ સંસાધનોનું દોહન કેવું કરશે? મહત્તમ દોહન કરશે. અને મહત્તમ દોહન કરશે તો એનો મતલબ શું છે? ત્યાં ટેકનોલોજી આધુનિક હશે, આધુનિક ટેકનોલોજી હશે. અને આધુનિક ટેકનોલોજી હશે તો એનો મતલબ એવો થયો કે પ્રતિ વ્યક્તિ આવક પણ કેવી હશે? ઉચ્ચ હશે. પ્રતિ વ્યક્તિ આવક ઉચ્ચ હશે તો એનો મતલબ એવો થયો કે ત્યાં ગરીબી અને બેરોજગારી એકદમ ન્યૂનતમ સ્તર પર હશે. સમજી ગયા? ત્યાં ગરીબી અને બેરોજગારી ન્યૂનતમ સ્તર ઉપર હશે. ગરીબી ને બેરોજગારી ન્યૂનતમ સ્તર ઉપર તો હશે, પણ ત્યાં મૂળભૂત સુવિધાઓ પણ સારી હશે. તમે જાઓ ક્યારે અમેરિકામાં ને એમાં ટ્રાન્સપોર્ટેશન ને બધી સુવિધાઓ જુઓ તો તમને આઈડિયા આવશે. તો એટલા માટે તો એ દેશ કેવો કહેવાય? એટલા માટે જે દેશ વિકસિત દેશ કહેવાય. ક્લિયર? બીજી મહત્વની બાબત એક છે વિકાસશીલ અર્થવ્યવસ્થા. તો વિકાસશીલ અર્થવ્યવસ્થા શું છે? તો જુઓ, એટલે જ મેં બાકી રાખ્યું કે પહેલા આપણને અલ્પ વિકસિત ખબર પડી જાય, પછી વિકસિત ખબર પડી જાય, તો વિકાસશીલ આપણને આ બંને પરથી ખબર પડી જશે. હવે તમે સમજો કે અહીંયા સંસાધનોનું દોહન નથી થતું, અહીંયા સંસાધનોનું દોહન મહત્તમ થાય છે. તો ઘણા બધાને એવો પ્રશ્ન થાય, સર અહીંયા સંસાધનોનું દોહન કરતા નથી તો એ કરે છે શું? તો હમણાં મેં તમને એક સેક્ટર ભણાવ્યું કે આ બધા પ્રાઇમરી સેક્ટર ઉપર ડિપેન્ડન્ટ હશે. અહીંયા કોને વધારે મહત્વ આપવામાં આવશે? પ્રાઇમરી સેક્ટરને. જ્યારે અહીંયા સેકન્ડરી સેક્ટર અને ટર્શિયરી સેક્ટર વધારે હશે. વધારે ભૂમિકા કોની હશે? સેકન્ડરી સેક્ટર અને ટર્શિયરી સેક્ટરની. તો હવે આ બંને ઉપરથી આપણે ભણી શકીએ કે વિકાસશીલમાં શું હશે. તો વિકાસશીલમાં દોહન થતું હશે, પણ હજી દોહનની શરૂઆત થઈ હશે, મહત્તમ દોહન નહીં થતું હોય. બરાબર? એટલે આની કરતા થોડીક નીચી પોઝિશનમાં. અહીંયા ટેકનોલોજી આધુનિક છે, અહીંયા ટેકનોલોજીની શરૂઆત થઈ હશે. હજી ભારત જોઈ લો, હજી ભારતમાં ટેકનોલોજીની શરૂઆત કહેવાય, એમ ના કહેવાય ભારત પાસે આધુનિક ટેકનોલોજી છે. બરાબર? અહીંયા પ્રતિ વ્યક્તિ આવક વધારે, અહીંયા પ્રતિ વ્યક્તિ આવક એકદમ ઓછી. પણ અહીંયા પ્રતિ વ્યક્તિ આવક હશે પણ એ આંતરરાષ્ટ્રીય માપદંડો કરતા ઓછી હશે. સમજી ગયા? આંતરરાષ્ટ્રીય માપદંડો કરતા કેવી હશે? ઓછી હશે. બીજું, અહીંયા મૂળભૂત સુવિધાઓ છે, અહીંયા મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. તો અહીંયા મૂળભૂત સુવિધાઓ આ બંનેના મધ્યમ લેવલની હશે. તમે જુઓ ને, હમણાં જ કોરોનાની સિચ્યુએશન ચાલી રહી છે તો બાર એમ્બ્યુલન્સની લાઈન લગાવવી પડે છે. એવું અમેરિકામાં ને એમાં નહીં થાય, જોઈ લેજો. બરાબર? તો આ વિકાસશીલ દેશના લક્ષણો છે, આ વિકાસશીલ દેશની મહત્વની બાબતો છે. તો અહીંયા સેકન્ડરી સેક્ટર પણ મહત્વની ભૂમિકામાં હશે અને ટર્શિયરી સેક્ટર પણ મહત્વની ભૂમિકા હશે. તો પ્રાઇમરી સેક્ટર ઓન્લી ફોર કોની માટે? અલ્પ વિકસિત દેશો માટે. ક્લિયર? તો આ ત્રણ અર્થવ્યવસ્થા છે, અલ્પ વિકસિત, વિકાસશીલ અને વિકસિત. તો હવે તમને કોઈ પૂછે કે ભારત કઈ અર્થવ્યવસ્થામાં આવે આમાંથી? તો ભારત વિકાસશીલ અર્થવ્યવસ્થામાં આવે. ભારત અલ્પ વિકસિત પણ નથી, ભારત વિકસિત પણ નથી. ભારતીય અર્થવ્યવસ્થા એ વિકાસશીલ અર્થવ્યવસ્થા છે. અને જો મોદી સાહેબ રહી જશે તો વિકસિત બની જશે. બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો. તો આ થઈ ગયા અર્થવ્યવસ્થાના પ્રકાર. તો અહીંયા આપણે શું શું જોઈ ગયા? યાદ આવે છે કઈ? અહીંયા આપણે જોઈ ગયા અર્થશાસ્ત્રની શાખાઓ,
અર્થવ્યવસ્થાના પ્રકાર. એ અર્થવ્યવસ્થાના પ્રકાર આપણે 3 આધાર પર જોયા. એ 3 આધારના બીજા સબ ટાઈપ જોઈ ગયા. અને હવે આપણે હજુ એક ટોપિક ચલાવી દઈએ. એ છે આવકનો ચક્રીય પ્રવાહ. આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આવકનો ચક્રીય પ્રવાહ. તો ખાસ ધ્યાન રાખજો, આવકના ચક્રીય પ્રવાહની અંદર તમારે શું યાદ રાખવાનું છે? આવકના ચક્રીય પ્રવાહ માટે 3 સંસ્થાઓની ભૂમિકા મહત્વની બની જાય છે. એ 3 સંસ્થાઓમાં એક હોય છે પરિવાર. પરિવારને કહેવાય અંગ્રેજીમાં હાઉસ હોલ્ડ. અહીંયા પરિવારનો મતલબ ફેમિલી નહીં, બ્લડ રિલેશન વાળું પરિવાર નહીં. અહીંયા પરિવાર શ્રમિક વાળું પરિવાર, જે શ્રમ પૂરો પાડશે, જે શ્રમના માલિક કહેવાય. સમજી ગયા? જે શું પૂરું પાડશે? શ્રમ. જે સેવા પૂરી પાડશે એને શ્રમના માલિક કહેવાય. એક્ઝામ્પલ તરીકે સમજી લો કે આપણે કોઈ 2-3 ફ્રેન્ડ છીએ અને કોઈ એક આઈટી કંપનીમાં જઈએ છે અને એ આઈટી કંપની છે બેંગ્લોરમાં, બરાબર? તો એ આપણો પરિવાર બનશે. ત્યાં આપણે એક રૂમમાં રહીશું તો એ જ પરિવાર થઈ જશે ને આપણે જ એક કંપનીમાં કામ કરવા જઈશું, એ કંપની બનશે ફર્મ. તો બીજું આવશે પેઢી. તો અહીંયા તમે લખી શકો છો કે આવકના ચક્રીય પ્રવાહ માટે બીજી શેની જરૂર પડશે? પેઢી, ફર્મ. ફર્મનું કામ શું હશે? ફર્મ છે ઈ ઉત્પાદન કાર્ય સાથે જોડાયેલું હશે. અને ત્રીજું આવશે સરકાર. આવકના ચક્રીય પ્રવાહ માટે સરકાર પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, ગવર્નમેન્ટ. અને એનું કામ શું હશે? નિયંત્રણ. શું કામ નિયંત્રણ? એને પણ હમણાં આપણે શીખીશું. તો અલગ અલગ ચક્રીય પ્રવાહ આવશે. આવકનો દ્વિચક્રીય પ્રવાહ, ત્રિચક્રીય પ્રવાહ, ચતુર્થ ચક્રીય પ્રવાહ. ઓકે, તો હું તમને અહીંયા થોડુંક શોર્ટ ફોર્મ કહી દઉં છું અને પછી આપણે એને સમજી લઈએ. આવકનો દ્વિચક્રીય પ્રવાહ, ત્રિચક્રીય પ્રવાહ, ચતુર્થ ચક્રીય પ્રવાહ શું છે એમ. તો દ્વિચક્રીય પ્રવાહની અંદર શું હશે? દ્વિચક્રીય પ્રવાહની અંદર હાઉસહોલ્ડ પ્લસ ફર્મ. ત્રિચક્રીય પ્રવાહની અંદર હાઉસહોલ્ડ પ્લસ ફર્મ પ્લસ ગવર્નમેન્ટ. અને ચતુર્થ ચક્રીય પ્રવાહની અંદર હાઉસહોલ્ડ પ્લસ ફર્મ પ્લસ ગવર્નમેન્ટ એન્ડ પ્લસ એક્સપોર્ટ ઇમ્પોર્ટ માર્કેટ, કાં તો ઇમ્પોર્ટ એક્સપોર્ટ. એક્સટર્નલ સેક્ટર તમે લખી શકો. ક્લિયર? તો આવકનો ચતુર્થ ચક્રીય પ્રવાહ થઈ જશે. અને આ બધામાં મહત્વની ભૂમિકા બની જાય ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનની. જોઈએ આપણે કેવી રીતના આવકનો દ્વિચક્રીય પ્રવાહ. તો સૌથી પહેલું આવકનો દ્વિચક્રીય પ્રવાહ. સમજી લો એક્ઝામ્પલ તરીકે હાઉસહોલ્ડ. હાઉસહોલ્ડ નો મતલબ શું થશે? હાઉસહોલ્ડ નો મતલબ થશે પરિવાર. અને પરિવાર શું પૂરું પાડે? પરિવાર શ્રમ પૂરો પાડે. અને સામેની બાજુ આપણે લઈ લઈએ કોઈ ફર્મ કે જે કોની સાથે જોડાયેલી છે? ઉત્પાદન કાર્ય સાથે, ઉત્પાદન કરે છે. સમજી લો કે જામનગરની અંદર પિત્તળનું ઉત્પાદન વધારે થાય, ત્યાં પિત્તળની ભઠ્ઠીઓ વધારે ચાલે. તો એ પિત્તળની ભઠ્ઠીઓમાં આ હાઉસહોલ્ડ છે ઈ શ્રમ આપે છે. એટલે હાઉસહોલ્ડ છે ઈ પિત્તળની ભઠ્ઠીઓમાં શું આપે છે? સેવા આપે છે. બરાબર? તો હાઉસહોલ્ડ એ આ ફર્મની અંદર શ્રમ પૂરો પાડે છે. અને એ શ્રમના બદલામાં હાઉસહોલ્ડને શું થશે? આવક થશે. તો હવે તમે ધ્યાનથી સાંભળજો આ પહેલી કડી. જો તમે ધ્યાનથી નહીં સાંભળો ને તો આમાં તમારું ચક્કર ફરી જશે. સમજ પડી? કારણ કે આ આવકનો દ્વિચક્રીય પ્રવાહ છે. આમાં પહેલી લાઈન તમે યાદ રાખો. પહેલી લાઈન મેં શું કીધી તમને? ફર્મ છે. ફર્મમાં તમે એક્ઝામ્પલ તરીકે માની લો કે આ પિત્તળની ભઠ્ઠી છે અને આ પિત્તળની ભઠ્ઠીમાં નળ બને છે.
બરાબર. અને એવું યાદ ન રાખવું હોય તો તમે એક યાદ રાખો કે આ બાલાજી વેફરની કંપની છે અને આ બાલાજી વેફરની કંપનીમાં બધી જ પ્રોડક્ટ બને છે, બધી તમામ પ્રોડક્ટ બને છે. અને આ હાઉસ હોલ્ડ છે એ આ બાલાજી વેફરમાં એક જણો પેકિંગ કરશે, એક જણો વેફર તળશે, બરાબર, અને બીજો બેઠો બેઠો અડધી ખાય. બસ એવા વધારાના પ્રશ્નો નહીં મગજમાં ઉત્પન્ન કરવાના, જેટલા જરૂરી છે એટલા પ્રશ્નો લાવવાના. તો હાઉસ હોલ્ડ બાલાજી ફર્મમાં કામ કરશે તો હાઉસ હોલ્ડ બાલાજી ફર્મને શું આપશે? શ્રમ આપશે. તો બાલાજી ફર્મ એના બદલામાં એને શું આપશે? તો બાલાજી ફર્મ એના બદલામાં એને આવક આપશે. તો અહીંયા હાઉસ હોલ્ડ ને શું થશે? પહેલી વાતમાં હાઉસ હોલ્ડ ને આવક થશે અને ફર્મ ને શું થશે? ખર્ચ થશે. હવે તમે સમજો, હવે બાલાજી વેફર બની ગઈ, બનીને બાલાજી વેફર આવી માર્કેટમાં, એટલે હાઉસ હોલ્ડે કામ શું કર્યું હોય? વસ્તી વધારવાનું, બરાબર. તો એ બધી જ વસ્તી શું કરશે? બાલાજીની વેફરના પડીકા લઈ લેશે, ખાવા મળશે, ઈ ખાશે. એટલે હવે ખર્ચ કોને થશે? હવે ખર્ચ થશે આ હાઉસ હોલ્ડને. સમજી ગયા? અને હવે આવક કોને થશે? હવે આવક થશે આ બાલાજી વેફરને. તો તમે જોઈ લો, પહેલા આવક ગઈ હાઉસ હોલ્ડ પાસે અને ઈ જ આવક પછી કોની પાસે ગઈ? બાલાજી ફર્મ પાસે. આને કહેવાય આવકનો દ્વિચક્રીય પ્રવાહ. સમજી ગયા? પણ અહીંયા જે ખર્ચ થાય છે એ ખર્ચને અલગ અલગ નામ આપવામાં આવે છે. હાઉસ હોલ્ડ જે ખર્ચ કરે છે એ ઉપભોગ માટે ખર્ચ કરે છે, તો આને કહેવાય ઉપભોગ ખર્ચ, કન્ઝમ્પશન એક્સપેન્ડિચર. અને આપણે શું કહીશું? ઉપભોગ ખર્ચ. જ્યારે અહીંયા ફર્મ શું કરે છે? ફર્મ શ્રમની બદલામાં એને પગાર ચૂકવે છે. તો ફર્મ જ્યારે શ્રમની બદલામાં પગાર ચૂકવે છે તો એ એક્સપેન્ડિચર કરે છે. તો એ એક્સપેન્ડિચર કયું કહેવાશે? રોકાણ કહેવાશે. તો આને કહેવાય ઇન્વેસ્ટમેન્ટ એક્સપેન્ડિચર. ઇન્વેસ્ટમેન્ટ એક્સપેન્ડિચર, કારણ કે આ ખર્ચમાંથી તો એને આવક થવાની છે. તો આ થઈ ગયો આવકનો દ્વિચક્રીય પ્રવાહ. સમજ પડી? તો આ એક સાયકલ થઈ ગઈ, આવકનો દ્વિચક્રીય પ્રવાહ. આમાં માત્ર બેની જ ભૂમિકા હશે, ફર્મ અને હાઉસ હોલ્ડ. પણ આવું શક્ય છે? શું તમારી પાસે જેટલી આવક આવે એ બધી બાલાજી વેફર ખાઈ જશો તમે? પોસિબલ જ નથી. ચલો બાલાજી વેફર છોડો, બીજી બધી ફર્મમાં તમે ખર્ચો કરી નાખશો? નહીં, એવું તો થશે જ નહીં. તો કે થશે શું? એને હવે આપણે સમજીએ. તો ફરીથી સમજી લો, આ તો આવકનો દ્વિચક્રીય પ્રવાહ, પછી એવી રીતના ત્રિચક્રીય પ્રવાહ આવશે, બરાબર. ઇમ્પોર્ટ એક્સપોર્ટ જોડી દેશો તો ચતુર્થ ચક્રીય પ્રવાહ થઈ જશે. તો એક્ઝામ્પલ તરીકે માની લો કે આ એક ફર્મ છે, આમ તો આ બાજુ આપણે શું લખતા હતા? હાઉસ હોલ્ડ છે, બરાબર. પછી આ એક ફર્મ છે, ઓકે. તો હાઉસ હોલ્ડ ને શું થશે? હાઉસ હોલ્ડ ને આવક થશે અને અહીંયા જે ખર્ચ થશે એ ખર્ચ કોને થશે? ફર્મ ને થશે. એટલે આ ઇન્વેસ્ટમેન્ટ એક્સપેન્ડિચર થઈ જાય. અને ફર્મ જે છે એને જ્યારે આવક થશે ત્યારે ખર્ચ કોને થશે? ખર્ચ હાઉસ હોલ્ડ ને થશે, બરાબર. તો હાઉસ હોલ્ડ ને જે ખર્ચ થાય એ કયું? કન્ઝમ્પશન એક્સપેન્ડિચર કહેવાય. પણ હવે બંને વ્યક્તિ શું કરશે? હાઉસ હોલ્ડ પાસે જે આવક થઈ છે, આવક, એમાંથી અમુક રકમ ઈ શું કરશે? પોતાના છોકરા કે છોકરીઓને ભણાવવા માટે ઈ શું કરશે? બેંકમાં મૂકશે. એવી જ રીતના ફર્મ પણ અમુક રકમ ક્યાં મૂકશે? બેંકની અંદર. સમજી ગયા? તો એ એની શું બની જશે? બચત બની જશે. તો બચત એટલે શું? ખાસ ધ્યાન રાખજો. સેવિંગ કોને કહેવાય? સેવિંગ કોને કહેવાય? તો સેવિંગ એટલે શું? જેટલી ઇન્કમ થઈ છે એમાંથી જેટલું એક્સપેન્ડિચર થઈ જાય, બરાબર, એને તમે બાદ કરશો. બચત એટલે કઈ નહીં, બચત એટલે ગુજરાતીમાં લખીએ તો આવક માઇનસ ખર્ચ. કારણ કે એક વસ્તુ તમે સમજો કે આપણા ઘરમાં અગર મહિને 20,000 આવે છે અને 20,000 માંથી 10,000 આપણે રૂમ ખર્ચ કરીએ છીએ, તો આવક આપણી કેટલી છે?
20,000 ની, એમાંથી આપણે રૂમ ખર્ચ મતલબ બધો ખર્ચ માની લો, બધો ખર્ચ થઈ અને ટોટલ આપણે 10,000 નો ખર્ચ થાય છે, તો બાકી કેટલા વધ્યા? 10,000. એને આપણે ક્યાં સેવ કરશું? બેંકની અંદર, અથવા તો અહીંયા કોઈ પણ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ તમે લખી શકો. ક્લિયર? તો આ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ શું કરશે? તમારી બચત જમા કરશે, એટલે બચત ખાતા ખુલે. ક્લિયર? તો બચત એટલે શું થશે? આવક માઈનસ ખર્ચ. તો કોણ કોણ બચત કરશે? બચત હાઉસ હોલ્ડ પણ કરશે અને બચત ફર્મ પણ કરશે. તો સેવિંગ ઓફ હાઉસ હોલ્ડ એ પણ જમા થશે ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટમાં, અને સેવિંગ ઓફ ફર્મ એ પણ ક્યાં જમા થશે? ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટમાં. સમજી ગયા? અને પછી આ જ બચત જ્યારે બેંકમાં જમા થશે ત્યારે બેંક શું કરશે? બેંક લોન આપશે. કોને લોન આપશે? હાઉસ હોલ્ડને લોન આપશે. અને બેંક કોને લોન આપશે? ફર્મને લોન આપશે. ક્લિયર? હવે તમે અહીંયા કોઈ એવું નહીં વિચારતા કે આ જ આની અંદર મૂકે અને આ જ આની પાસેથી પાછું લે, એવું નથી હોતું. અહીંયા ઘણી બધી ફર્મ હશે, માર્કેટની અંદર ઘણી બધી કંપનીઓ હશે, અને પરિવાર પણ એવી જ રીતના ઘણા બધા હશે, હાઉસ હોલ્ડ પણ ઘણા બધા હશે. ક્લિયર? તો આવી કોઈ સંકુચિત માઇન્ડસેટ સાથે આ લેક્ચર ના જોવા, અને વધારાના પ્રશ્નો તો કમસે કમ નો જ કરવા. બીજું કે એપ્લિકેશનમાં તમે જ્યારે ક્વેશ્ચન મને પૂછો છો, બરાબર, તો પ્રશ્ન આને રિલેટેડ પૂછો, ટોપિકને રિલેટેડ. બાકી વારંવાર એક પ્રશ્ન આવે છે કે સર અભ્યાસક્રમ ક્યારે? એ અભ્યાસક્રમ જુલાઈનું તમે તમને કહી દીધું છે ને વિડીયોમાં. જુલાઈમાં ન થાય તો તમે જે સમયે જે કોર્સ પરચેસ કર્યો હશે ને જેટલી ફી તમે ભરેલી હશે એ રિટર્ન કરી દઈશું. તમે અત્યારે ફોકસ કરો સબ્જેક્ટ પર. ક્લિયર? તમને સબ્જેક્ટ આવડતો હોવો જોઈએ, બીજું નહીં. અને હવે તમે સમજો કે આમાં આપણે ગવર્નમેન્ટને જોડી દઈએ, સરકારની ભૂમિકા જોડી દઈએ, તો સરકારની ભૂમિકા આમાં શું આવશે? તો સરકાર હાઉસહોલ્ડ પાસેથી પણ ટેક્સ વસૂલ કરશે, બરાબર, અને ફર્મ પાસેથી પણ ટેક્સ વસૂલ કરશે. તો સરકાર શું કરશે? હાઉસહોલ્ડ માટે યોજનાઓ ચલાવશે, તેની માટે એક્સપેન્ડિચર કરશે, અને સરકાર ફર્મ માટે પણ અમુક સહાયક યોજનાઓ ચલાવશે, અથવા તો ઇકોનોમિક ઝોન ઊભા કરશે, એમાં સગવડ આપશે, તો એની માટે પણ એક્સપેન્ડિચર કરશે. તો આમ કોઈ ત્રીજું પાસું જોડી દો છો તો આવકનો ત્રિચક્રીય પ્રવાહ. બસ આમાં સરકારને પણ આવક થઈ અને સરકારને પણ ખર્ચ થયો, તો આવકનો ત્રિચક્રીય પ્રવાહ. આવી જ રીતના તમે આની અંદર આયાત અને નિકાસને જોડી દેશો, તો આયાત અને નિકાસને અગર તમે આની અંદર જોડી દેશો તો એ ચતુર્થક થઈ જશે. હવે આયાત નિકાસમાં એક સૌથી મહત્વની બાબત શું યાદ રાખવાની છે ખબર? કે જ્યારે આયાત થાય, ખાસ ધ્યાન રાખજો, આપણે આને સમજીએ કે જ્યારે આયાત થાય, આયાત, બરાબર, તો આયાતમાં તમારે શું યાદ રાખવાનું છે કે જ્યારે આયાત થશે તો ત્યારે ઇનફ્લો થાય કે આઉટફ્લો થાય. આ ઘણાને કન્ફ્યુઝ કરતું હોય. તો આયાતમાં આઉટફ્લો થાય અને ઇનફ્લો થાય નિકાસમાં. હવે શબ્દ ઘણા બધા એવો પૂછશે કે સર આ શું? તો એને સમજીએ. હવે તમે સમજો કે ભારત, ઈરાન અને અફઘાનિસ્તાન લઈએ. ઓકે, તો અફઘાનિસ્તાન છે, તો ભારત છે એ અફઘાનિસ્તાનને ગમ આપે. ઓકે, તો અફઘાનિસ્તાન એના બદલામાં ભારતને શું આપશે? રૂપિયા. ક્લિયર? તો હવે તમે સમજો, રૂપિયાની આવક થઈ, આને કહેવાય ઇનફ્લો. ઇનફ્લો ક્યારે થયું? ભારતે ઘઉં મોકલ્યા ત્યારે, એને કહેવાય એક્સપોર્ટ. તો અગર એક્સપોર્ટ કરો છો તો આવક થશે. ક્લિયર? જે પણ રૂપિયામાં કરો, ડોલરમાં કરો કે કોઈ પણ ઇન્ટરનેશનલ ટ્રેડ કરો છો તો અર્થવ્યવસ્થામાં ઇનફ્લો થશે. ક્લિયર? પણ અગર તમે ધ્યાનથી સાંભળજો, ઈરાનમાંથી તમે ક્રૂડ ઓઇલ મંગાવ્યું, તો એ ક્રૂડ ઓઇલના બદલામાં ભારતમાંથી તમે શું આપો છો? એને રૂપિયા આપો છો. તો એનો મતલબ શું થયો? આ આઉટફ્લો. આ શબ્દ તમારે ખાસ યાદ રાખવાના છે. ક્લિયર? તો બંને શબ્દ તમને ખબર હોવી જોઈએ. તો અહીંયા તમે શું કર્યું? કઈ બહાર મોકલું? નહીં, ઇમ્પોર્ટ કર્યું. શું કર્યું? અંદર આવશે તો પૈસા બહાર જશે. તો ખાસ ધ્યાન રાખજો, જ્યારે આયાત થાય, કોઈ વસ્તુ અંદર આવશે તો ભારતમાંથી પૈસા બહાર જશે.
ક્લિયર? અને જ્યારે ભારતમાંથી વસ્તુ બહાર જશે તો ભારતમાં પૈસા અંદર આવશે. ઓકે, તો ઇનફ્લો અને આઉટફ્લો આ બંને શબ્દમાં ઘણી બધી વખત લોકોને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હોય, પણ આયાતમાં આઉટફ્લો થાય અને નિકાસમાં ઇનફ્લો થાય. તો આ બંને શબ્દ યાદ રાખવાના છે. તો આવકનો ત્રિચક્રીય પ્રવાહ, દ્વિચક્રીય પ્રવાહ આ તમને ખબર હોવી જોઈએ. હવે આની પાછળનું મહત્વનું કારણ શું છે, શું કામ તમારે સમજવું પડે? તમે સમજો કે અગર ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ એની ભૂમિકા બંધ કરી દે તો શું થશે? તો કોઈ એકને આવક નહીં થાય, અને અગર એ આવક અટકી જશે તો અર્થવ્યવસ્થા જ આખી અટકી જશે. તો એક શબ્દ ખાસ ધ્યાન રાખજો કે આની અંદર સંસાધનોની ગતિશીલતા જરૂરી છે. અગર સંસાધનો ગતિશીલ હશે તો જ આર્થિક વૃદ્ધિ થશે, નહીતર આર્થિક વૃદ્ધિ થશે નહીં. તમે એક વસ્તુ સમજો કે અહીંયા સંસાધનો ગતિશીલ નહીં હોય. આજે આપણે આવકનો દ્વિચક્રીય પ્રવાહ ભણીએ છીએ, એમાં ફર્મ ઉત્પાદન ક્યારે કરશે? ફર્મ ત્યારે જ ઉત્પાદન કરશે કે જ્યારે હાઉસ હોલ્ડ છે એ કન્ઝમ્પશન કરે. એક એક્ઝામ્પલ હું તમને આપું કે સમજી લો કે મારી પોતાની જ બાલાજી વેફરની કંપની છે અને હું બાલાજી વેફરનું ઉત્પાદન કર્યા જ કરું, પણ સામે કોઈ ગ્રાહક ખરીદવા વાળો જ નહીં હોય તો બરાબર. અગર ગ્રાહક ખરીદે તો એની માટે શું કરવું પડે? ગ્રાહક પાસે આવક થવી જોઈએ. એ આવક થશે ક્યાંથી? ફર્મમાંથી. સમજી ગયા? પણ અહીંયા વાત શેની થાય છે? સંસાધનોને ગતિશીલ રાખવાની. તો જો સંસાધનો ગતિશીલ હશે તો હાઉસહોલ્ડને આવક થશે, હાઉસહોલ્ડને આવક થશે તો એક્સપેન્ડિચર થશે તો ફર્મને આવક થશે. તો આ સાયકલ આખી ચાલ્યા કરશે. તો આવકનો ચક્રીય પ્રવાહ સમજવો એટલા માટે જરૂરી છે કે આવકનો ચક્રીય પ્રવાહ તમને શું સમજાવે છે કે સંસાધનો અગર સ્થિર થઈ ગયા તો આર્થિક વૃદ્ધિ અટકી જશે. તો આર્થિક વૃદ્ધિ માટે સંસાધનોનું ગતિશીલ હોવું જરૂરી છે. ક્લિયર? તો જેટલા રિસોર્સિસ ગતિશીલ હશે એટલી આર્થિક વૃદ્ધિ વધારે થશે. અને અહીંયા તમે સમજો કે અગર ફર્મનું ઉત્પાદન કરે છે તો ફર્મ ઉત્પાદન કરશે તો એટલી હાઉસહોલ્ડને આવક થશે, હાઉસહોલ્ડને આવક થશે તો હાઉસહોલ્ડનું કન્ઝમ્પશન વધશે, ઉપભોગ કરવાની ક્ષમતા વધશે. અને અગર એ કન્ઝમ્પશન વધશે તો ડિમાન્ડ વધશે તો ફર્મ જઈ ફરી પાછું પ્રોડક્શન કરશે અને હાઉસહોલ્ડની આવક ફરી પાછી વધશે. તો એક આખી સાયકલ ચાલે છે. અગર આ સાયકલ અટકી જાય એનો મતલબ એવો સંસાધનો સ્થિર થઈ ગયા, એની ગતિશીલતા ધીમી પડી ગઈ, બરાબર, અને આર્થિક વૃદ્ધિ અટકી જશે. તો અર્થવ્યવસ્થાની અંદર 3 મહત્વની ભૂમિકા હોય છે. એમાં અગર આપણે ટોટલ સેવિંગ ગણીએ, અર્થવ્યવસ્થાની ટોટલ સેવિંગ ગણીએ તો ટોટલ સેવિંગમાં કોની મહત્વની ભૂમિકા હશે? એક તો હાઉસહોલ્ડના સેવિંગની મહત્વની ભૂમિકા હશે. તો સેવિંગ ઓફ હાઉસહોલ્ડ, સેવિંગ ઓફ ફર્મ અને સેવિંગ ઓફ ગવર્નમેન્ટ, આ 3ની મહત્વની ભૂમિકા હશે. તો આ આવકના ચક્રીય પ્રવાહમાં અથવા તો અર્થવ્યવસ્થામાં ટોટલ સેવિંગ, ટોટલ બચત કોની હશે? હાઉસહોલ્ડની, ફર્મની અને ગવર્નમેન્ટની. ઓકે, અને આ જ બચત છે ઈ આખા માર્કેટને, અર્થવ્યવસ્થાને ગતિશીલ બનાવી રાખશે. સંસાધનોને ગતિશીલ બનાવવા માટે આ સેવિંગ જરૂરી છે અને એને ગતિશીલ બનાવવા માટે આ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનો જરૂરી છે. અગર બેંક ન હોત તો તમે એકબીજા પાસેથી લોન લે અને એમાં પછી કેવું થાય તો તમને ખબર છે, અનઓર્ગેનાઇઝ સેક્ટરને, ઓર્ગેનાઇઝ સેક્ટરને એને આપણે આગળ ભણીશું. ક્લિયર? તો આટલી બાબતો છે એ આપણને આવડતી હોવી જોઈએ. તો આજે આપણે જોઈ ગયા અર્થશાસ્ત્રની શાખાઓ, અર્થવ્યવસ્થાના પ્રકાર અને લાસ્ટમાં આપણે જોયું આવકનો ચક્રીય પ્રવાહ. ઓકે, આટલી બાબતો તમારી યાદ રાખવાની છે. અગર કંઈ ખબર નથી પડતી તો તમે ડાયરેક્ટ એપ્લિકેશનમાં મેસેજ કરી શકો છો. મેસેજ ટોપિક રિલેટેડ રાખજો, બરાબર. બાકી જે તમને ટાઈમલાઈન ને જે વિડીયોમાં કીધું છે એ પ્રમાણે પૂરું ન થાય ત્યાર પછી તમે મેસેજની ભરમાર કરજો, નો ડાઉટ. પણ અત્યારે તમે આના પૂરતું લિમિટેડ રાખો, કારણ કે જે લોકોએ કોર્સ પરચેસ કર્યો છે એ લોકોને એક વિનંતી છે કે ભણવામાં અત્યારે ફોકસ કરો, સબ્જેક્ટને સ્ટ્રોંગ બનાવવામાં ફોકસ કરો. બાકી મેં તમને કીધું છે તમે ગમે ત્યારે અજમાવી શકો છો. ફી પરત કરવામાં એક પણ મિનિટનો સંકોચ નહીં થાય. ઓકે,
બાકી મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. જય હિન્દ, જય ભારત.